સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ઘણી જગ્યાએ પારાયણો કરી છે, લગભગ મોટાભાગના સેન્ટરમાં કરી છે, પણ સંતો સાંભળવા આવે ને એવું નવસારીમાં આપણે જોયું. સંતો બધા રોજ આવે, નકર સંતો જ બધા સમજીને બેઠા હોય, એ તો લોકોને સમજાવતા હોય. પણ સંતો બધા અમુક આમ બાલ્કનીમાં અંદર સાંભળે, બહાર પણ બધા મૂળ સાંભળે છે. અંદર ભંડારીઓ, કોઠારીઓ બધા વહીવટ કરતા સંતો કથામાં રોજ આવે. 3 દાડા આવ્યા. આપણે પહેલા દાડે હું વાતો કરી હતી, કથા વાર્તાની વાત કરી હતી. આપણું મન શુદ્ધ થાય, આપણા સ્વભાવ સારા થાય. બાપાના થોડા પ્રસંગો આપણે કીધા હતા. ગઈકાલે આપણે મોક્ષની વાત કરી હતી. બધા મન શાંત કરી દો, હવે આ બાજ ના જોશો. આપણા કલ્યાણનું જતન ક્યાં છે, મોક્ષ ક્યાં છે આપણા જીવનમાં? મનુષ્ય અવતારમાં બધા કાર્યો કર્યા, પણ તમારા આત્માનું કલ્યાણ ના કર્યું તો જીવનમાં કોઈ વેલ્યુ નથી, આપણી કોઈ અર્થ જ નથી જીવનનો. આજે ગમે તે માણસ મોટા બિઝનેસો કરે કે સત્તાઓ મળે કે કોઈ પણ તમે પ્રવૃત્તિ કરો, ભગવાન લેવા ન આવે તો જીવનમાં શું અર્થ છે જીવ્યાનો? સર્વિસ કરે એનું ફળ શું છે કે પગાર મળે આપણને. રસોઈ કરે એનું ફળ એ છે કે આપણે જમવા મળે. મનુષ્ય અવતારનું ફળ જ એ છે કે પરમાત્મા અંતકાળે આપણો હાથ પકડવા આવે. ભગવાનને કહેવું ના પડે. આપણું જીવન એવું હોવું જોઈએ, ભગવાનની આજ્ઞાને આદેશ પ્રમાણે આપણું જીવન બને. ગઈકાલે તમને રવિવારની સભાની વાત કરી હતી, આજ્ઞાની વાત કરી હતી કે આજ્ઞા પ્રમાણે આપણું જીવન હોવું જોઈએ. લડાઈની અંદર મહાભારતમાં યુધિષ્ઠિર રાજા ધર્મનો અવતાર હતા. મૂર્તિમાન ધર્મ હતો પોતે. એવું લખ્યું છે વ્યાસ ભગવાને કે એનો રથ લડાઈમાં 1 ફૂટ અધ્ધર ચાલતો જમીનથી. સત્યના આધારેનો રથ હાલતો. પણ આજે સમાજમાં યુધિષ્ઠિર રાજાને કોઈ યાદ કરતું નથી, કે એની મૂર્તિ કે ફોટાઈ નથી. અને અર્જુને ઘણા બધાને નાશ કરી નાખ્યો છે, દગા કરીને માર્યા છે લડાઈમાં. 48 લાખ માણસ મૃત્યુ પામી ગયા. કેટલી બહેનો વિધવા થઈ, કેટલા છોકરા મા બાપ વગરના થઈ ગયા. એ બધાનું પાપ અર્જુનને એક પણ લાગ્યું નથી. પાપ તો નથી લાગ્યું, પણ ભગવાનની પ્રસન્નતા મળી છે, કારણ કે ભગવાનની આજ્ઞાથી કર્યું હતું. તમે કોઈનું ખૂન કરો, કોઈ ચા પીવાય નહીં પહેવા દે. ભગવાનની આજ્ઞાથી કર્યું હતું. આ લડાઈમાં મારી નાખે સૈનિકો, મિલિટરીવાળા, એવોર્ડ મળે છે. તમે કોઈકને મારો, જેલ મળે, એવોર્ડ શું મળે? ભગવાનની આજ્ઞાથી જે કાંઈ કરો છો ને એ ધર્મ બીજો કાંઈ છે જ નહીં. મહાભારતમાં દુર્યોધનને શ્રી કૃષ્ણ પેલા પૂછે છે, દુર્યોધન શ્રી કૃષ્ણ ભગવાનને કે 5 પાંડવો વચ્ચે એક સ્ત્રી રાખી ધર્મ કહેવાય? તમે રૂક્ષમણી લઈને ભાગી ગયા, લગ્નની ચોરીમાંથી કોકની છોકરીને એ ધર્મ છે? આ તમે આ કર્યું ને તે કર્યું. કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે તને ધર્મને નાવા ધોવાનો શું સંબંધ છે? તું પ્રશ્ન જ કેમ કરે છે? હું બોલું એ ધર્મ છે, હું જીવું એ ધર્મ છે, હું કરું એ ધર્મ છે. બીજો કોઈ દુનિયામાં ધર્મ હોઈ શકે નહીં. ધર્મ પાળેનું ફળ કોણ આપે આપણને? કોણ આપે? ભગવાન આપે. ભગવાન બોલે એ ધર્મ, બસ. એ જે બોલે નહીં એમાં કાંઈ બુદ્ધિને લોક મારી દેવાના, કાંઈ ચાલે નહીં આપણું. મહાન પુરુષનું એક વચન તમે પાળો ને પૂરું થઈ જાય. મનની રીતે તમે ગમે એટલી સાધનાઓ કરો ને ભટકતું મન રહેશે. ઋષિ મુનિઓનું ભટકતું મન રહ્યું છે. કેટલી સાધનાઓને કેટલા જ્ઞાન કર્યા છે, પણ ભગવાનની નિષ્ઠા ને આશરો ને આજ્ઞા ના હોય ને
તો સાધનથી ક્યાં માણસ કરે? ગુણેશે લખ્યું સાધન એટલે શું કરે? કોષ જોડીને વાડી કરે, એમાં કેટલું પીવે, પણ વરસાદ પડે તો બધું લીલું કરી નાખે. ભગવાનની કૃપા, એનો રાજીપો એની આજ્ઞા પાળવાથી થાય છે, આપણી રીતે થતું જ નથી. હવે જે માણસ પોતે આવા ગુરુ નથી કર્યા, એ કોની આજ્ઞાથી આ બધું હાલીને જાય ને ઠેકડું કરે દાન કર્યું? તમને કોની કીધું કરવાનું? તમે કરો એ ખોટું નથી કરતા, ફળ કોણ આપશે? આપણે બધા નગરપાલિકાની બજાર બધી વાળો, તમને કોણ પગાર દેશે? તમને કોઈ નહીં દે. તમને પગાર લેવા જાઓ તમને જ કહે છે તમને કોની કીધું વાળવાનું? પણ જે માણસો રોક્યા હોય ને એને આપે. આજ્ઞા મુખ્ય છે ભગવાનની, અને ઉપાસના, બે પાંખો છે આપણે અક્ષરધામમાં જવાની. આજે આપણે ઘણી બધી આજ્ઞાની વાતો કરી છે, ભગવાનની આજ્ઞા બસ. આજે આપણે વાતો કરવાના છીએ સ્વરૂપ નિષ્ઠાની વાતો કરવાના છીએ. ગમે તેવો ધર્મ છે, ગુણેશે લખ્યું સાધન માત્ર મીંડા છે અને ભગવાન છે એકડો છે. 10 મીંડા કરો કાંઈ કિંમત નહીં, એકડો કરીને 1 મીંડું કરો ને 10 થઈ જાય, 2 કરો 100 થઈ જાય, 2 એકડા કરો 11 જ રહી. પણ એ મીંડાની કિંમત વધે છે એકડાને લઈને. 10 મીંડા કર્યા ને એકડો ભૂસી નાખો, શું આવે? ભગવાન એકડો છે. બીજું લખ્યું ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કે સ્વરૂપ નિષ્ઠા છે એ વરને ઠેકાણે છે અને સાધન બધા જાનૈયાને ઠેકાણે છે. ગમે તે કાં મેકઅપ કર્યા ને જાનૈયા ગમે તેટલા ઘરેણાં પહેરે રૂપાળા હોય, કોઈ પાય તમને પાણી? વરરાજો છે ને એટલે વરરાજો ગુમ થઈ જાય, તમને કાઢી મૂકે ઘરમાં, જાઓ હાલતા થાવ. જે કાંઈ તમે જમો છો ને ત્યાં એ વરરાજાને લઈને છે, ભગવાનને લઈને બધું છે. ભગવાન રાખ્યા શાસ્ત્રી મહારાજે ભીખ માગતી વ્યક્તિ, તમે કલ્પના કરો, ભીખ માગતી. 60 વર્ષ પહેલાં યોગી બાપા લોટ માગતા હતા. આજે BAPS સંસ્થા ક્યાં પહોંચી ગઈ? નવસારીમાં આવું મંદિર થાય એ કલ્પના છે તમારામાં? આરસનું મંદિર થાય છે, એક શાસ્ત્રી મહારાજે બાંધ્યું છે. આપણા ગુજરાતની વાત કરું છું, 60 વર્ષ પહેલાં ગઢડામાં બાંધ્યું છે. આજે કેટલા બધા મંદિરો થયા, આજે 45 મંદિર તો શિખરબંધ થયા. એમાં આરસનું મંદિર અહીં નવસારીમાં શરૂ થાય, અવડું મોટું કેમ્પસ ઊભું થાય. શું હતું નવસારીમાં આપણે ત્યાં? ભગવાન રાખે ને તો બધું છે. બોડાણો દ્વારકામાં ડાકોર રહેતો ને એક જો ભગવાન રાખ્યા ને, ઓરિજિનલ મૂર્તિ છે ને દ્વારકાની, એ ભગવાન પોતે ડાકોર આવી ગયા છે. ઓરિજિનલ મૂર્તિ ડાકોરમાં છે, વેચાતી નથી લાવ્યા કંઈ ચોરી કરીને, ભગવાન પોતે આવી ગયા ગાડામાં બેસી. ભગવાન તો ભક્ત હોય ને જાય. આજે બધા એ ગરસ્ત છે ને એટલા બીકણ છો ને તમે, 17 દેવો રાખે. અમારા માતાજી કોપાયમાન થઈ જશે, અમારે જૂનું રાખવું પડે. હું જૂનું કપડ રાખવું પડે છે? હું કોને કીધું જૂનું રાખવાનું? ખબર પડે છે સ્વરૂપ નિષ્ઠા શું છે, મોક્ષ શું છે? કાંઈ ખબર પડે છે? શરીરના રોગમાંય તમને ખબર પડે છે? કાચી ભાખરી ખાવાનું આમ દુખવા મળે, ડૉક્ટર આગળ જાય, ડૉક્ટર શું કે એપેન્ડિક છે. તમને ખબર છે એપેન્ડિક શું છે? સૂઈ જાઓ તો સૂઈ જવાનું. એક છોકરાને ડોક આમ થઈ ગઈ, આમ જ રહી. એની મમ્મી દવાખાને લઈ ગયા હવારના પોરમાં, સ્કૂલે જતો હતો, પડદો બંધ કર્યો. ડૉક્ટરે શું કીધું? 5000 થશે આના. એ કે ભાઈ છે સારું કહી દો ને. હવે એનું જે ખમીસનું બટન હતું ને ચડીએ ભીડાઈ ગયું હતું, એટલે ખેંચાતું હતું, આમ કશું નહોતું. હવે બટન ખોલીને ભીડવાના 5000 લીધા. હવે એમાં કાંઈ એની મમ્મીને ખબર પડી કે મારા છોકરાને હું છું? કાંઈ ખબર નથી પડતી, અર્પણ થઈ જાય છે માણસ. નિષ્ઠા છે ને એકની રાખવાની. ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થયા છે, કંઠી પહેરી, પછી હું કામ બધું રાખ કરવાનું છે આપણે? ભગવાન રાખો બધું છે, મોક્ષ ભગવાન કરવાના છે. કોઈ પણ પત્ની હોય, પતિની એક પતિ સ્વીકારી લે, પછી બધી આંટા મારે ને એને પછી એનું કંઈ વેલ્યુ નહીં. મંગળસૂત્ર 2-3 પહેરાય બેન હારી લાગે? કેટલા પહેરાય મંગળસૂત્ર? એક જ પહેરે. આ તો ગળામાં કેટલું લગાવે, ડબલ મશીન લગાવે પાછા. એક નિષ્ઠાની વાત આપણે કરીએ છીએ. અક્ષરધામમાં જવાની 2 પાંખો છે.
આજ્ઞા છે એમાં બધું આવી ગયું. હા, કોઈનું ચારિત્રમાં બગડવું જોઈએ. આમાં કોઈ આડોવળું કરવાનું નથી આપણે કાંઈ જીવનમાં. ભગવાનના બધા ઉપર કેમેરા છે આમાં. અને દરેકને કર્મનું ફળ પરમાત્મા આપે છે. દરેકને આપશે જ. ઉધારે લઈ આવો એટલે વેપારી છોડશે નહીં, ગમે ત્યારે આવશે ઉઘરાણી. વ્યસન કોઈને ના કરવું જોઈએ. કોઈનું ચારિત્ર બગડ્યું એટલે એની પત્નીને દગો કર્યો છે તમે, પાપ લાગ્યું છે તમને. કોઈ પણ પત્ની ચારિત્ર બગાડે તેને પતિને દગો કર્યો છે. દગો કરે એ અધર્મ છે. ક્યારેય ના મન ભટકતું રહેવું જોઈએ. આપણું મન ખરાબ છે, શરીરે નહીં જવા દેવાનું. મનમાં તો ન કરવાના વિચાર આવશે. મનને મારવું, પ્રાર્થના કરવી, એવું વાંચન ના કરવું, એવા ખોરાક ન લેવા, એવા દ્રશ્ય ના જોવા, એવા માણસ જોડે બેસવું નહીં જેથી કરીને આપણું મન બગડે. બગાડનારા બહુ છે તમને સમાજમાં. કેટલા બધા પ્રશ્ન છે. એક સેન્ટરમાં એક છોકરાને એના મિત્રોએ બગાડી નાખ્યો, જેને મા બાપ રડે છે. ભાઈબંધોએ બગાડ્યો. દારૂ પીતા કરી દેશ તમને. તમારા સસરા કે મા બાપ કે તમારી ઘરવાળી દારૂ નથી પાતી, તમારા ભાઈબંધો દારૂ પાય છે. એ ભાઈબંધ છે કે દુશ્મન છે? તમારે પરિવારને જે દુઃખી કરે, રડાવે છે, એ મિત્રો છે તમારા. ક્યારેય ધર્મ ના કરવો જોઈએ કોઈ વ્યક્તિને. કોઈ માણસને છેતરવા ના જોઈએ. જૂઠું પણ ના બોલવું જોઈએ. હું કામ જૂઠું બોલું જ ભાઈ? જૂઠું ક્યારે બોલે માણસ? ખોટું કરવું હોય તો જ, કંઈ છુપાવવું હોય. જીવન આપણું એકદમ પારદર્શક હોવું જોઈએ. એકદમ શુદ્ધ, અંદરથી શાંતિ આવશે તમને. આ છોકરાઓ નાના નાના બેઠા છે કથામાં, અને ડીશ બનાવીને આપે. એને જે ભાવતું હોય ને એ આપે આ છોકરાને. એને રસપૂરી, શ્રીખંડપૂરી, ઢોસા કે પાણીપુરી જે ભાવતું હોય એ ડીશ બનાવીને આપે સરસ. અને એને કહે કે તું સંડાસમાં બેસીને ખાઈ આવી. હજી તો વાત કરું ને મોઢા બગાડે છે. હજી ક્યાં તમને બેહાર્યા છે? મફત ડીશ આપી છે. ભૂખ લાગી છે પણ ખવાય? વસ્તુ બરાબર છે, જગ્યા બરાબર નથી. પૈસાથી મકાન હારા થશે. તમારી દીકરીઓ દીકરાને તમે ડિગ્રી આપી શકશો, ચારિત્ર નહીં આપી શકો. 25 વર્ષ છોકરીઓને ભણાવી છે, ડિગ્રીઓ અપાવી છે, કરતાં વાલથી મોટી કરી છે. 2 પૈસાના માણસ જોડે ભાગી કેમ જાય છે? કેમ મા બાપે શું આપ્યું દીકરીઓને, દીકરાને? કેટલા પ્રશ્ન બને છે સમાજમાં. આજે કુટુંબ કેટલા દુઃખી છે. આજે કાલે એક મા બાપ મારે ઘરે રડ્યા છે. મા બાપ ન કહેવાય, એના પપ્પા જ કહેવાય. એની મમ્મી તો ન રડવા આવે. અમારે ઘરે રડ્યા છે. જે છોકરાના સંડાસ જોયા છે, મોટો કર્યો છે, વાલથી મોટો કર્યો છે, એના મા બાપને રડવાનો વારો કેમ આવ્યો? કોણ રડાવે છે એને? નોકરી છૂટી કે નથી રડતા, છોકરાનું રડવું આવે છે. એટલે બહુ સાવધાન રહેવાનું. અત્યારે સમાજ એટલો ખરાબ છે ને, લપસણી ભૂમિ. કેટલા માણસો આજે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. સમાજ આખામાં તમે જુઓ, વર્ષો પહેલાં ક્યાંય છૂટાછેડા સાંભળ્યા નથી આપણે. કોઈ આત્મહત્યાઓ સાંભળી નથી. કોઈ બેન્ડ વાજાય નહોતા ને વિડીયોય નહોતી. પણ શાંતિથી પૂછો આ ખુરશીવાળાને, સુખે દુઃખે પાર પડી ગયા. એકેય વિડીયો ઉતારી નહોતી. ડોહા ડોસી બિચારા ભલે થોડી કટકટ હાલે પણ પાર પડી ગયા. છૂટું ના છું એમ. અને અત્યારે માણસ કેટલી વિડીયો હોય ને કેટલા નાચે. છોકરીઓ બજારમાં નાચે, છોકરાની બેન નાચે. હવે વગાડવાવાળા હિન્દુ હોય કે કોણ હોય, અને એની આગળ એ વગાડે ને એની સામે છોકરીઓ બજારમાં નાચે. એ ખાનદાની છે ને, સંસ્કારો છે આપણા. નાચે એટલે હું એનો ભાઈ વધારે સુખી થશે લગ્ન કરી? હવે આ તો આપ તૂટે ને ક્યાં ઠેંગડી મારવી? બધાને આવું જોઈ નાચવા બજારમાં. કેટલા માણસો જોતા હોય જુવાન છોકરીઓ નાચે, એની દ્રષ્ટિમાં પાપ નહીં હોય? જાહેરમાં છોકરીઓ નાચે બજાર વચ્ચે, એ ખાનદાની છે, આપણી સંસ્કારો છે, આપણી સંસ્કૃતિ છે. આ નાચવાનું અંગ્રેજોએ શીખવાડ્યું છે આપણને. ભારતમાં હતું જ નહીં આવું નાચવાનું. ટેબલ ખુરશી પર ખાવું એ અંગ્રેજો આપી ગયા. આપણે તો રવિવારની રજા નહોતી, 11સની રજા હતી, અમાસની રજા હતી, પૂનમની રજા હતી. આ રવિવારની રજા અંગ્રેજોએ નાખી છે.
કેટલું બધું નાખી ગયા આપણને નથી નાખવાનું. આ બધી રમતો એ નાખી ગયા છે. અને એક અંગ્રેજની બૈરી હાડી પહેરતી થઈ હોય મને કહો, 200 વર્ષ રહ્યા અને તમારા બૈરાને પાટલું ચડાવતા ગયા. ખબર ન પડે. પેલા પૂછ્યું ને બસ સ્ટેન્ડમાં કે તમારો દીકરો છે આ? એ કે ના મારી છોકરી છે. તમે એને પપ્પા લાગો છો કે એની મમ્મી છું હું. હવે કેવું પહેરતા છે કયો થઈ. બધાને આજે છોકરાને એવું થવું, છોકરીઓને એવું થવું છે. વિષય માટે માણસનું જીવન છે. ઉઘાડા કેમ દેખાય, લોકો કેમ આકર્ષણ પામે, શરીરના દેખાવ આવી ગયા. હું તમને પ્રશ્ન કરું કે 10 વર્ષ પહેલાં તમારે આગળ પૈસા હતા એ વધ્યા કે ઘટ્યા? બોલો જલ્દી બધાય. પૈસા વધ્યા કે ના વધ્યા? શાંતિ વધી કે ટેન્શન વધ્યા? આપણા વડવાઓ ચૂલા ફૂંકીને રસોઈ કરતા, લીપણ કરતા, વલોણા જાતે કરતા, દળવાનું જાતે હતું, લુગડા ધોવા નદી જતા ધોકો લઈને. આજે કેટલી સુવિધા તમારા ઘરમાં છે, પણ શાંતિ છે? તમે બેઠા એવા છો શાંતિથી ઘરમાં? બધા ટેન્શનવાળા છે એટલે તો બધાની ફ્રીજમાં દવા ભરી છે. કોણ ટેન્શન આપે છે આપણને? પરિવાર આપે છે, આપણું મન આપે છે. મૂળ સંસ્કારો માણસ ભૂલશે ને, તમે ચંદ્રલોકમાં મકાન બાંધશો ને અહીં દુઃખી થશો. રાવણ જેટલું ભેગું કરશો ને તોય દુઃખી થશો. પૈસાથી કોઈ વેલ્યુ નથી વ્યક્તિની, ખાનદાનથી છે, સંસ્કારથી છે. બાપા આગળ કાંઈ નથી ને આખું સમાજ, આખી દુનિયા ઝૂકી ગઈ ને આગળ. ધર્મના સંસ્કારો છે. બધાને ઘરની અંદર હિન્દુ છીએ આપણે, સત્સંગીઓ છીએ, આરતી થવી જોઈએ બધાના ઘરમાં, થાળ થવા જોઈએ આપણા ઘરમાં, 11નું ફરાળ થવું જોઈએ, ઘર સભા થાય. જે ઘરે હરી કથા નહીં, સંત નહીં નિજમાના, તે ઘરે જમડા દેરા દેવે, સાંજ પડે સમસાના. આ તો માણસની આરતીમાં રસ નહીં, પૂજામાં રસ નહીં, 11માં રસ નહીં, મંદિરે આવવામાં રસ નહીં, તો શેમાં રસ છે આપણને? અને જોજો બધાને ખાલીપો લાગતો હશે. હમણાં હું મુંબઈ ગયો હતો, મલાડની અંદર એક ભાઈ છે, એનો છોકરો 17 વર્ષનો ટીવી જોતો હતો. એના પપ્પા આવી ગયા કંપનીથી, ફેક્ટરી બંધ કરીને ઘરે આવ્યા સાંજે. એના પપ્પાએ શું કર્યું? ટીવીની ચેનલ ફેરવી નાખી રિમોટ લઈને. એના છોકરાએ કીધું પપ્પા રવા દો, એ ચેનલ હું ક્યારનો જોઉં છું ને મને એમાં ઇન્ટરેસ્ટ છે. એના પપ્પા કે હું કંટાળીને આવ્યો છું ને મારે આ ચેનલ નથી જોવી, મારે બીજી જોવી છે, હું ફ્રેશ થાવ થોડો. ટીવી જોઈને કોઈ ફ્રેશ થયા છે? અમે બધા હું ફ્રેશ વગરના છીએ. એના પપ્પાએ ફેરવી નાખી, એના છોકરાએ રિમોટ લઈને પાછી પોતાની ચેનલ રાખી જે જોતો હતો એ. એના પપ્પાએ ફરીને ફેરવી અને કડક થયા, ગુસ્સો કર્યો છોકરા પર. એ છોકરો રૂમમાં જઈને પંખે લબડાઈને મરી ગયો. લો, એકનો એક દીકરો 17 વર્ષનો. કેવા મન છે માણસના, સહન શક્તિ હાવ જતી રહી સમાજમાં. એક પરિવારમાં મેં પધરામણી કરી છે મુંબઈમાં, સૌરાષ્ટ્રના છે, સુખી છે, દેરાણી જેઠાણીને એવા ઝઘડા હાલે છે ને એક આત્મહત્યા કરી નાખશે. કોઈ કરી શકતું નથી. અને દેરાણી જેઠાણી 2 છોકરાની 2 પત્નીઓ જ છે, નાની ઉંમર છે હાવજી, પણ ડખા એટલા બધા છે કે છોકરો રડી પડ્યા અમારે ઘરે. એક વ્યક્તિનો સ્વભાવ સહન નથી કરી શકતા. થોડું જતું કરો ને, સહન કરો ને થોડું. કોણ શીખવાડે છે સહન કરતા તમને? સંતો આગળ આવો પ્રશ્ન લઈને શું કહે છે? ભૂલી જાઓ, જતું કરો, થોડું સહન કરો. અને હગાવાલા શું કહે છે? વકીલ રોકો, કેસ કરો તમે. એ હોઈ જાય ને તેમ પગથિયા ચડ્યા કરો કોર્ટના. આજે કોઈ માણસને હાહુ વહુના ડખા. પોતાની દીકરી છે, હું આપી દો ને બધું. હું કામ બોસિંગ કરવું જોઈએ ભાઈ? છોકરીને સમજવું જોઈએ, પ્રમાણિકપણે ઘરમાં રહેવું જોઈએ, પછી પિયરનું ના ખેંચવું જોઈએ ને. એ ભૂલી જવો પડે પરિવાર, સંબંધ રાખવાનો. જે પરિવારમાં જીવન જીવવાનું છે એને વફાદાર રહેવું જોઈએ. એના પતિના મા બાપ, એની પત્નીના મા બાપ સ્વીકારી લેવા જોઈએ ને. ઉંમરવાળા હોય, બેચારા વડીલો છે, આ બેઠા છે,
દાંતની તકલીફ હોય, પાચન શક્તિ નબળી પડી હોય, બિચારાને ઘણી બધી ઢીસણની તકલીફ હોય, તો છોકરાની પત્નીને સમજવું જોઈએ. વડીલો છે, જેની આ છોકરાને મોટો કર્યો છે, મકાન બાંધી દીધા છે, પરણાવ્યો છે, ઉંમર થઈ એની, અનુકૂળ થવું જોઈએ, એને એ પ્રમાણે વ્યવસ્થા આપવી જોઈએ. છેલ્લી ઉંમર છે એમની. આ તો દબાણ કરે. હું કચ્છમાં ગયો હતો, એ ભાઈને હું ઓળખું છું. એની હાહુને રોટલી ન દે છોકરાની. હો, રોટલી ખાવાનો આપે, રોટલી મમરા આપે. એ થોડા હવાઈ ગયેલા જેવા. એ કે મને રોટલી આપો ને, ગરમ દૂધમાં હું નાખી દઉં ટુકડા કરીને, તો હું ચાવી શકું. એને દાંતની તકલીફ છે. રોટલી લીધીને ખેંચી લીધી રોટલી. હવે બરાબર છે ભાઈ, હવે કોઈ આવશે નહીં, 5 જણા આવશે, બેસી જશે, આખી સભાનો વિક્ષેપ ના કરશો. હવે 10 વાગ્યા આવવાવાળા 2 જણા હોય, બહાર બેસશે. કારણ કે હવે જગ્યા જ નથી રહી, બિચારા ક્યાં બેસીએ? કે બીજું ખોળામાં બેસી જાય. હવે આમાં ક્યાં જગ્યા છે હળી મૂકવાની? તમે ગમે તે લખ્યો હતો. એની હાહુના હાથમાંથી રોટલી ખેંચી લીધી. બોલો, સત્સંગી છે આપણો, કાર્યકર છે. હવે એ હાહુ છે ને છોકરો એની નજર સામે જોવે છે, એની માની હાથમાંથી એની પત્ની રોટલી ખેંચી લે છે, રોટલી ખાવા નથી દેતી. એટલે એની હાહુ એ કપડાં લઈને, ઠેલી લઈને બીજાના છોકરાને ઘરે જતા હતા. રસ્તામાંથી પકડીને ઠેલી લઈ લીધી. બીજે નહીં જવાનું, અમારું ખરાબ દેખાય. હવે ઘરમાં આને શું કરવાનું? મરવા સિવાય. હું જે વ્યક્તિને ઓળખું છું, સૌરાષ્ટ્રમાં 100 વીઘા જમીન છે, 2 જેસીબી છે, 3 ટ્રેક્ટર છે, અને આપણા લેવા પટેલ છે. 72 વર્ષની ઉંમરે કેરોસીન છાંટીને હળગી ગઈ એની પત્ની. તમે કલ્પના કરો આ સ્વભાવ કેટલા જોર કરે છે માણસને. બાજુના ગામમાં જ એક 68 વર્ષના માજી પાણીના ટાંકામાં પડીને મરી ગયા. જાણી જોઈને પાણીના ટાંકામાં પડ્યા ઓછરી, ઢાંકણો ખોલીને મરવા માટે. આ બેયની પાછળ હું સભા કરી આવ્યો છે. આ સ્વભાવ કેટલા બધા ખરાબ છે માણસને. માણસ બધા સારા છે, પ્રકૃતિઓ ખરાબ છે, એમાં મૂળ અહમ છે આપણું, અને મમત્વ છે. જતું કરો ને થોડું, હું એમાં મોટું નુકસાન કરોડો રૂપિયાનું થઈ જવાનું છે. મારું ધાર્યું થવું જોઈએ. ભાઈ તમારું ધાર્યું નહીં, ભગવાનનું ધાર્યું નથી થતું દુનિયામાં. આ તો માણસને બારે બધે પ્રેસિડન્ટ થઈ જવું, ઢીકડું થઈ જવું, વહીવટ કરવાથી. ક્યાંય ન થાય તો ઘરમાં વહીવટ કરે. કોઈનું નહીં હાલે આ ઘરમાં. બહાર તો કોઈ સાંભળે નહીં, એટલે ઘરમાં પાવર વાપરે. આ તો દર્શન આપું છું, કોઈ એવું રાખશો વિચારશો નહીં, ખાલી વાત કરું છું. આમાંથી કોઈકને ડાયાબિટીસ થઈ હોય વડીલોને, અને 350 ડાયાબિટીસ પોગી ગયો હોય. 5 સભ્યો ઘરમાં રહે છે ભેગા, અને બીજા કોઈને ડાયાબિટીસ નથી. સાથે ભોજન બધા લે છે. હવે ડૉક્ટરે હોલ્ડિંગ આપી કે હવે જો વધારે તમે નહીં પાળો ને તો આંખું જતી રહેશે તમારી, કાં પેરેલિસ થઈ જશે. ડાયાબિટીસના ગુણ છે, ગુણ ના કહેવાય, પણ વધારે આવું કરે તો એને આ પરિણામ આવે એનું. એટલે એને હું આજ્ઞા કરી છે, કારેલા ખાવાના, મગ ખાવાના, કોરી રોટલી ખાવાની, છાશ ખાવાની, મીઠાઈ અડશો નહીં. હવે ઘરના બધાય છે ને ફ્રૂટ સલાડ બનાવ્યું છે, અને થોડું થોડું ખાય તો વાંધો ન, પણ 3 વાટક્યા ખાય. બીજા દાડે ગુલાબ જાંબુ કર્યા, ત્રીજા દાડે શ્રીખંડ લાવ્યા, અને પછી આઈસ્ક્રીમ બધા ખાય. અને આ ભેગા જ ખાતા હોય. એને કારેલા ને કોરી રોટલી ખાય જોડે બેસી. એ રાજી થાય કે કુરાજી થાય? કયો મને. એને એવો વિચાર આવે કે મારો પરિવાર કેટલો સુખી છે, સારું ખાય બિચારા. હું બોલે કહું તમને, હું તમે બધા ખાખા કરશો ને તમને ડાયાબિટીસ થઈ જશે પાછો. આ જો બળતરા કરે બિચારા. ભાઈ થઈ જશે તાર નહીં ખાય, તમે પહેલે જ બ્રેક મારી હતી. ઉંમર છે, ખાવા જો નહીં, પણ શું કે તમે બહુ ખાશો ને આવું ગળ્યું ગળ્યું તો તમને મારી જેવું થઈ જશે પાછું. ભાઈને ખાવા નથી ને, એટલે જો એ ખાતા હોય તો આવું ક્યારેય નહીં બોલે. બીજાના ભલામાં આપણું ભલું છે. પરિવાર, તમે શાક લેવા જાઓ, બીજાને ભાવે એ લાવો કે તમને ભાવે એ લાવો. આ છોકરાને બટેટા ભાવે. કયું શાક ભાવે? બટેટા, બસ. હવે એ 11 રહેતા હોય ને, એની મમ્મી મોરિયો, આ મોરિયો ખાય છોકરા, અને મોરિયો ભાવે. એને ચીકી આપવી જોઈએ, સૂકી ભાજી કરી દે, બટેકાની ચિપ્સ તળી દે, અને સફરજન લાવી દે, સિંગ લાવે. છોકરાને ભાવે 11 રહે.
આ તો શું કે મોરૈયો બહુ સારો, મોરૈયો ખા. તે ખાશે ખરો પણ બાજુને ઘરે ભાખરી ખાઈ આવશે પાછો. સામા માણસને સમજવાની કોશિશ કરવી જોઈએ. અમે મંદિરમાં હોય ને તમે પગે લાગવા આવ્યા, તમે તમને ઓછા બોલાવી કોકવાર. શું થાય? સંતોને મારો અભાવ થઈ ગયો છે, મારા માટે કોઈ રિપોર્ટ આપ્યો છે ખોટો, આ તો સ્વાર્થ પૈસા લખાવ્યા ત્યારે બહુ બોલાવતા, હવે બોલાવતા નથી, આમ તેમ. ભાઈ તમારા માટે કોઈને કાંઈ નથી, અમારે અંદર અંદર પ્રશ્ન આવેલો છે. કંઈક ડ્રાઈવરના, ચોકીદારના, કંઈક મંદિરના, કંઈક આર્થિક કંઈક પ્રશ્ન આવ્યા હોય. કોઈકે 25 લાખ લખાવ્યા ને પછી અમારે નથી દેવા, તો કેટલા ટેન્શનમાં હોય. એ વખતે તમે પગે લગવા આવો તો તમારા માટે પ્રેમ ઓછો છે. તમારા ઘરમાં એવું છું, તમે ઘરે ગયા ને રસોઈ ન બની, કંઈક પ્રશ્ન આવ્યો, તમારે ઘરવાળી ક્રોધ કરે તમારી ઉપર, હે આમ છો ને તેમ છો, તમને એકદમ શું થઈ ગયું? ભાઈ તમારા માટે એને જરાય પ્રેમ ઓછો નથી. એને હવા ભરાણેલી છે આજુબાજુવાળાની, કંઈક કુકરનો વાલ ફાટ્યો, કંઈક પ્રશ્ન થયો, છોકરાએ તમે એટલે ઉભરો ક્યાં ઠાલવે? બાજુવાળા જોડે ઠાલવે તો મારે આપણને. પત્નીને વિચારવું જોઈએ કે મારો પતિ ગુસ્સો કરે છે મારા માટે, એને ઓફિસનું ટેન્શન છે, એને ધંધાનું છે, કંઈક ઉઘરાણીનું, કંઈક ઘરાકનું, સરકારી દરબારી કંઈક હશે બચારાને, એટલે કોની આગળ ઠલવે? ઘરમાં ઠલવે ઉભરો તો સહન કરી લેવાનું. એ પીડીયર ખાલી સહન કરો ને, પ્રેમ કોઈનો ઓછો ન હોય. અપેક્ષા હોય આપણને, થોડું જતું કરવાનું. બાપા આગળ કેટલાય ઉભરા ઠલવી ગયા, બાપાએ સહન જ કર્યું છે, બોલે જ નહીં કાંઈ. બહુ હાંચવાનું આપણે, સ્વભાવ આપણા કાઢવાના છે, સ્વભાવનું દુઃખ છે. તમે મુંબઈ જાઓ અહીંથી રેલગાડીમાં બેસીને, તો 2 જણા જોડે ચોખાના બાચકા હોય 1.5 મણના, અને બેયને મુંબઈ જવું ચોખાના બાચકા લઈને. પણ એક નીચે મૂકીને ટ્રેનમાં બેહે ને એક માથા પર લઈને બેહે. રેલવેનો કાયદો નથી માથા પર લઈને બેહો, પણ ભાઈ માથા પર લઈને બેઠા. મુંબઈ તો કેટલા કલાકો થાય, તો બેયને મુંબઈ આવે કે ના આવે? આવે બેયને, પણ એકને દુઃખી થતાં થતાં આવે. એમ બાપાનો સંબંધ થયો છે ને પ્રમુખ સ્વામીનો, બધાને ધામમાં જ લઈ જાય છે, પણ સ્વભાવ સારા નહીં હોય ને તો આ લોકમાં દુઃખી થયા કરશું આપણે. અહીંયા જ આપણને શાંતિ આપે, કોઈ નહીં આપે શાંતિ. મોટા પુરુષના જીવનમાંથી પ્રસંગો એટલે બધા આપણે કહીએ છીએ કે સહન કરવું, જતું કરવું, ભૂલી જવું, કહેવું હોય તો ક્યારે કહેવું, કેટલું કહેવું, કેવી રીતે કહેવું. આ છોકરા નપાસ થયા હોય, આ એક સીતે છોકરા સાંભળે છે કથા, બધા જ ન સાંભળતા હોય તો એવું જ કહેવાય, એટલે સાંભળવા મળે. આ બધા સાંભળે છે નાના નાના બાળકો, અને ઘણા બધા આમાં બેઠા છે. હાલો તમારો છોકરો નપાસ થયો તો ઘરનું વાતાવરણ કેવું થશે? 9માં નપાસ છો, 10માં છો, શું કરો તમે? શું કરો? કેટલું ટેન્શન થઈ જાય કે ના થઈ જાય? એ વખતે તમારે શું નિર્ણય કરવો જોઈએ? શું કરો તમે? ટીવી જો કરતો તો હું કહેતો હતો તને, હવે શું કરવાનું તારે? ડાયમંડ કોલેજમાં બેસી જાય, ડાયમંડ કોલેજમાં કાંઈ બોલાય નહીં. તમારે એને કહી દેવું જોઈએ કે કાંઈ ચિંતા કરીશ નહીં. તમારે કહેવું હું 2 વાર નપાસ છો બોલવું તમારે. અને ભણીને કોને નોકરીઓ મળે છે? ઘણું ભગવાને આપ્યું, નથી ભણાય મોટા બિઝનેસ ચલાવે. ચિંતા કાંઈ કરીશ નહીં તો ટેન્શનમાં ના રહીશ. કેટલો છોકરો ખુશ થઈ જાય. તમે ગમે તેટલું બોલો, એનું રિઝલ્ટ સુધરવાનું છે. એનું વેકેશન પૂરું થાય અને ફરીને ભણવાનું શરૂ થાય, અને 1 મહિનો જાય પછી તમારે કહેવાય ને ખુશમાં હોય, કંઈક એને ખવડાવ્યું હોય પાણીપુરી કે આઈસ્ક્રીમ, અને છોકરો ખુશમાં હોય ને તારે ધીરે રહીને કહેવાનું કે તું 1 વર્ષ નપાસ છો, કાંઈ વાંધો નહીં. એક વખતે પેપર એવા હતા, તારી તબિયત એવી હતી, અઘરું હતું, પણ તારામાં બુદ્ધિ બહુ જ છે. તું ધારે ને તો 80% લાવી દે. મને ખબર છે તું કેટલો હોશિયાર છો. તારા મામાએ કહેતા હતા કે મારો ભાણો બહુ જ હોશિયાર છે. જો આવું બોલો છોકરાને પાણી ચડી જાય કે ન ચડી જાય કયો? અને તેમ કહો તો 85 લાવે એવો છો, બોલો ન લાવી દે ધારે તો હું કે પપ્પા લાવી દઉં ને, હું ચડી જાય કે નહીં એને પાણી? પછી મહિના પછી યાદ કરવાનું અને ફોન કરવાનો. એ જેને હેત હોય ને એને ફોન કરો તમે, એના મામા હોય, માસી હોય, કે આ છોકરો તો આ વખતે કહે છે હું 85 લાવીશ. મારો છોકરો એકવાર બોલે ને એ લાવે પાર. હું તમને રિઝલ્ટ બતાવી છે, 85 જ લાવવાનો છે. કેટલું જાગ્રત રહી.
આ તો કે ઢોર સારવા બેસી દે ઢીકડે, હું એમાં એ પાસ થવાનો થઈ ગયું. હવે એને કેવી રીતે એક છોકરાએ એના પપ્પા આવ્યા ને સીધું રિઝલ્ટ બતાવ્યું, 55% હતું. 2 થપ્પાટ મારી દીધી એના છોકરાએ, એના જે બાણામાં બૂટ કાઢે છે છોકરો દોડાદોડ ઉમળકાથી ત્યાં ગયો, પપ્પા જો રિઝલ્ટ. નામ બામ કાંઈ નહીં, સીધો રિઝલ્ટનો આંકડો જોયો એની 55% લાવ્યો છે. 2 ધોલ મારી. છોકરો કે પપ્પા આ તો તમારું જૂનું કબાટમાંથી કાઢ્યું, મારું 85% વાળું તમને અંદર ટીપાઈ ઉપર મૂક્યું છે મેં, તો તમે લાવવા હતા ને 90%, કોની હામ દીધા હતા. આ છોકરા કેટલા હસે છે, નાના. તમે એમ ન માનશો ને માઇન્ડ ઓછું છે તમારી કરતાં. તમારી ડેટ ઉતરી ગઈ, આ તો એકદમ પાવરફુલ છે બધાય. તમારો મોબાઈલ કંઈ ખરખો કરવો ને આને જ દેવા પડે. આ મોબાઈલ લઈને જ જન્મા છે એવા છે કોમ્પ્યુટર માઇન્ડ બધાને. એક છોકરો એના પપ્પાને કહે પપ્પા 50 રૂપિયા આપો ને, 5માં ભણે છે. કોણ 5માં ભણે છે આમાં? તું 5માં ભણે બસ અવડો જ ઊભો થતો. જો અવડો છોકરો હતો આની જવડો, આડો ખબર પડે અવડો બે જા. એના પપ્પા કે હમણાં 20 રૂપિયા લઈ ગયો, કાંઈ નહીં મળે કે વરી ઘણા પૈસા છે ને માગે છે. એ કે પપ્પા હું લીધે પાર રહીશ. કેમ ન આપો તમે? આપો ને આપો. એ કે નહીં મળે, જા તારે શું કરવા, 3 ટાઈમ ખાવા દે પીસી ઘરમાં. આપો ને આપો જ તે. એના પપ્પા ગરમ થયા, કાંઈ નહીં મળે, હાલતો થાવ બહાર નીકળે. આપો નકર મારી મમ્મી છે ને એ દૂધ વેચવાવાળો આવે છે ને, સાયકલ લઈને કેન લઈને સ્કૂટર લઈને, એની જોડે હું વાતો કરે છે ને તમને ક્યારેય નહીં કહું. ક્યાં તીર માર્યું જોવો આ છોકરાનું મગજ જોવો તમે. એના પપ્પા જાગૃત થઈ ગયા, એકદમ હાવભાવ બદલાઈ ગયા, રૂમમાં લઈ ગયા ને 100 રૂપિયા પછા નહોતા દેતા. અને આની છે ને ભાઈ એને થપ્પા ન મારશો એની વાત નથી કરતો હું. 100 રૂપિયાને આ નોટની ઘડી વાળીને ખીસે મૂકી દીધી કે પાછા નહીં આપો. કે ના આપીશ, બધું કહી દે કે બધું કહી દઉં તમને, પણ પૈસા પાછા નહીં આપો. કે નહીં, ન લઈશું. બારણું બંધ કર્યું કે તારી મમ્મી શું વાતો કરે છે. મારી મમ્મી એવી વાતો કરે, હું તે પેલી લઈને ભેગો જાઉં છું દૂધ લેવા. મારી મમ્મી એવું કીધું કે જો પાણી નાખીને દૂધ લાવીશ ને તો કોઈ દે દૂધ તારું નહીં લઉં કેવું. હેલો કાંઈ હતું? પૈસા કઢાવવાની ટેકનિક એ સમજે છે કે આ વીક પોઈન્ટ આનો ક્યાં છે. તમે છોકરાની હાજરીમાં ઘરમાં જે કાંઈ કરો છો ને, તમારા દીકરાઓને સંસ્કાર નથી, એના પરિણામ મા બાપના છે. તમારું વર્તન, તમારો સ્વભાવ. તમારે ટીવીમાં ખરાબ જોવું છે, ક્યાંથી તમારા છોકરામાં આવવાનું છે. તમારે મોડે સુધી મોબાઈલમાં તમારી પત્ની જોડે જીભાજોડી કરવી છે, જમવા માટે નાની નાની વાતમાં ગુસ્સા કરવા છે, પ્રશ્ન કરવા છે, ક્યાંથી દીકરામાં સારું આવવાનું છે તમારા? બધું બહુ આમાં માગી લે. પરિવારમાં એવું નથી. આપણે મોહનભાઈની વાત આપણે કરીએ છીએ, મગન કાકાના જમાઈ સરઈવાળા 100 સિગારેટ પીતા ડૉક્ટર સાહેબ દાખલો આપે છે એનો, અને કેટલો દારૂ પીવે, માંસાહાર કરે. હું એને ઘરે લંડન જઈ આવ્યો છું, એની મને ડાયરેક્ટ વાત કરી છે. એની ગાડીમાં જ મેં પધરામણીઓ કરી છે. એ વ્યક્તિ જ્યારે મગન કાકાએ ટપાલ લખી કે મારી દીકરી અમારા ગુરુ આવ્યા છે, આસ્ટનની બાજુમાં, આસ્ટન અને લેસ્ટનની વચ્ચેનો આ વિસ્તાર છે, ત્યાં તમે દર્શન કરવા લઈ જજો મારી દીકરીને, ભલે તમને સત્સંગ ના હોય. આ લઈ ગયા. ઉપર ગયા જ નહીં બાપાને દર્શન કરવા. ઠાકોરજી ઉપર હતા, બાપાનો સભા ઉપર હતી, નેઠે પાર્કિંગ હતું, ગાડીમાં બેઠા રહે. એની ઘરવાળીને કે તું જે ઉપર અને તારે કથામાં બેસજે, શાંતિથી આવજે, હું બેઠો છું ગાડીમાં, હું ઉપર નહીં આવું. કારણ કે દારૂ પીવે, 100 સિગારેટ પીવે, માંસાહાર કરે. પ્રમુખ સ્વામીનું પ્રવચન ચાલુ હતું અને સ્ટીરિયા પાર્કિંગમાં મૂક્યા હતા, સ્વયંસેવકો સાંભળે એટલા માટે. એમાં બાપા બોલ્યા, બાપાને ખબર નથી કોણ આવ્યું, એ કંઈ પત્ની ઓળખેની સામું જોવાની, પહેલાં નીચે બેઠા હતા. સ્વામી કહે ઘરનું પતન કોણ કરે છે? ઘરનો મેન માણસ. મેન માણસ જ્યારે આઘો પાછો થાય ને ત્યારે ઘરનું પતન થાય છે. એનું ચારિત્ર બગડે, એ વ્યસન કરે, એ પાપ કરે. છોકરા શું કરે બિચારા?
બાપાએ આના વિશે એટલી બધી વાત કરીને પહેલાં ભાઈ સિગારેટ પીતા હતા, ગાડીનું બારણું ખુલ્લું રાખીને ફેંકી દીધી, ઉપર ગયા, વ્યસન મૂકી દીધા, રડી પડ્યા, ભગવાન આગળ બાપાના ખોળા માથું મૂકીને રડ્યા, એક ઝાટકે બધું છોડીને કંઠી પહેરી લીધી, પૂજા કરે છે આપણી. આ મોટા પુરુષના બે શબ્દ જુઓ. તમે ઘરના મેન માણસ છો તો તમારે આ કોઈ કરાય નહીં કાંઈ. આખું મહાભારત એક વ્યક્તિના સ્વભાવને લઈને થયું છે, દુર્યોધનના નહીં, શાંતનુ રાજાના સ્વભાવને લઈને. આખા ભારત દેશનો રાજા હતો શાંતનુ રાજા, અમુક વિસ્તારના નહીં, રાજસ્થાન કે સૌ ગુજરાત. ભારતની ગાદી ઉપર જે વ્યક્તિ બેઠી છે ને, પ્રજા ઉપર શાસન કરે છે, લોકોને કાયદા મૂકે છે, નિયમો આપે છે, દંડ કરે છે નિયમ તોડે, અને એ વ્યક્તિ એક માછીમારની છોકરીમાં લફરું કર્યું. રાજાએ ગંગા નદી છે ને, ગંગા જળ મૂર્તિમાં જે આપણે નાહી છીએ ને પાપ બળે, આખી દુનિયામાં રૂપાળી પત્ની ગંગાજી એની પત્ની હતી, એને છોડી અને ક્યાંના મન છોટ્યું એનું? માછીમારની છોકરીમાં. એમાંથી મહાભારતની ઉત્પત્તિ થઈ છે. એ ખારવો પરણાવતો નહોતો છોકરીને કે હું ના આપું મારી દીકરી, ભલે રાજ હોય, કારણ કે મારી દીકરીનો દીકરો રાજગાદી આવવાનો જ નથી. ભીષ્મ બેસે રાજગાદી પર તમારો. ભીષ્મ કે હું રાજગાદી નહીં બેસું, હું પ્રતિજ્ઞા કરું છું કે તમે નહીં બેસો, તમારા છોકરા બેસશે, મારા દીકરીનો દીકરો તો નહીં જ બેસે ને. ભીષ્મ કે હું લગ્ન જ નહીં કરું. હવે જો ભીષ્મએ આ પ્રતિજ્ઞા ના કરી હોત તો કોણ ગાદી પર હોત? ભીષ્મ હોત, તો લડાઈ થાત. પાંડુ રાજા હતા, પાંડવોના પિતા, ધર્મનો અવતાર હતા. એ પણ એને ઋષિનો શ્રાપ હતો, અને બે પત્ની હતી, માંદરી અને કુંતી. માંદરીના નકુલ ને સહદેવ હતા. એને શ્રાપ હતો કે માંદરીનો સંગ કરે બે દીકરા જન્મ્યા પછી એ સેકન્ડ એનું મૃત્યુ થઈ જાય છે. ઋષિનો શ્રાપ હતો. તો એની પત્નીને એની લીધી. એની પત્ની કહે છે તમારું મૃત્યુ છે આમાં, તમે મારો સંગ ના કરો, તમને કામ વાસના હોય તો કુંતીનો સંગ કરો, મને છોડી દો. ચેતવે છે તો એનો સંગ કર્યો ને એમાં મૃત્યુ થયું. એટલે ધૃતરાષ્ટ્ર આંધળો ગાદી પર આવી ગયો. નગર પાંડુ રાજા હતા, યુધિષ્ઠિર આવે તેની જગ્યાએ. દરેક વસ્તુના દુઃખના મૂળમાં વ્યક્તિના સ્વભાવો છે, આસક્તિઓ છે, તૃષ્ણાઓ છે. સીતાને કેમ દુઃખ આવ્યું? બોર્ડર બહાર ગયા. કોઈ માણસને બોર્ડર બહાર નહીં જવાનું. અહીં બેઠાને તમામને ક્યારે મન છે એવી જગ્યાએ ના બેસવું જોઈએ, એવું જોવું ના જોઈએ, એવું વિચારવું ના જોઈએ. સાવધાન રહેવું પડે બધાને. ભગવાનના ધામમાં જવું હોય તો, બાકી તમારે આટા મારવા જ મારો. તમને ખબર નથી મર્યા પછીના દુઃખ શું છે, કેટલા જન્મો લેવાના છે, જનાવરના, પશુના. ક્યાં આપણો આત્મા ભટકીને ક્યારે મનુષ્ય અવતાર મળવાનો, ક્યાં મેળ પડવાનો છે આપણો પછી? આફ્રિકામાં જન્મ્યા હોય તો શું કરવાના હતા? પેલા કાળિયાના છોકરા બધા થાંભલાઠે બેસી જાય લાઇટના, અને જીવડા પડ્યા હોય ને વીણી વીણીને ખાવા મળે. આપણે નહીં બદામ ફેરાઈ ગયું ને ખાઈ, એવું એને માણસનો અવતાર આપ્યો. શું હાથમાં લેવાનું છે ને? બાપા જેવા ગુરુ મળ્યા છે આપણને. એટલે નિયમની અંદર બધાને રહેવાનું. રવિવારની સભા એટલે ભરવાની. આ મિલિટરીવાળા રોજ કવાયત કરાવે છે, લેફ્ટ રાઈટ 3 કિલોમીટર દોડાવે મણ વજન લઈને. અમુક તો લેફ્ટ રાઈટ કરી રિટાયર થઈ ગયા. લડાઈ તો થઈ જ ન હોય બિચારા. ન કે ભાઈ હુવા દો ને લડાઈ થાય છે તો જોઈ લઈશું, પછી કાંઈ ન જોઈ લે. ભાઈ શું જોઈ લે? એ લોકો જોઈ લે આપણને. પછી હારે કે હરામના થઈ ગયા હોય શરીર આપણું. એમ આપણે બધાને અહીંયા સારવાર લેવા આવી જવાનું. આમાંથી ઊંચી આંગળી કરો તો પ્રમાણિકપણે કરજો. ભગવાન બેઠા છે. રવિવારની સભામાં કેટલા જણા આવો છો? આમાં કેટલા? 25% બાકી છે. હવે મૂકી દો. ટાઈમે કેટલા જણા આવો છો? એટલા ઊંચી આંગળી કરો, વચ્ચે નહીં. હા બસ જો હા ઓછા છે. હું કામ મોડા આવો છો? મોટા બિલ્લા ટાટા છો? બહુ મોટા વહીવટ છે તમારે? દર સભા મોડા આવવાનું? કંટાળો આવે છે. સમય તો છે. કંટાળો આવે કે ના આવે? તમારા ઘરે મહેમાન આવે તો કંટાળો આવે ને જ બોલાવવા પડતા? દવાખાને જઈ કંટાળો આવે ને જ જવું પડતું? આ દવા છે. ટાઈમે આવી જવાનું બધાને. મોડા કેમ આવો છો? આમાં 25% આવે ટાઈમે, બાકી અડધી સભાઈ આવે. એ આવ્યા કહેવાય? જમણવાર હોય ત્યારે કેમ વહેલા પહોંચી જાવ છો? અડધા વખતે જાવ છો ને? તો કે દાળ ભાત વધ્યા તો વહેલા પહેલાં 15 મિનિટની વાર વધે ને બે. શું વાર છે? હાલો ભાઈ, સભામાં હું થોડીક
હળવી થાય ને સભા પછી બહુ બેહવું ના પડે ને મીટર ફરે છે આપણે ટાઈમે આવી જવાનું બધાને. આ ખુરશીમાં બેઠા હાથ ઊંચો કરો કેટલા જણ સભામાં જાવ તમે ખુરશીવાળા? બસ જો આમાં 10% નથી જતા. વડીલો છો તમે, હું વહીવટ કરવાના, છોકરાને પકડાઈ દીધા, તમને દાળ રોટલા દેશે, ભજન કરો ને. હવે ક્યાં અમે તમને કહીએ અમારે હાટું શરબત લાવો, જ્યુસ લાવો, રૂપિયા લખાઈ દો. મંદિરે આવવાનું કહીએ છીએ ને અમારા સવારસ માટે કહીશ, તમારા કલ્યાણ માટે. અમારે શું લેવું છે કહો? અમે તો કાલે અહીંથી જતા રહેવાના, ક્યાં નવસારીમાં આવવાના, ક્યાં તમારા ઘરે જમક પાણી પીવા આવ્યા. એમ આમાં શું સ્વાર્થની વાત આવી? તમે ચારિત્ર સારું રાખો, તમે વ્યસન ના કરો, તમે ઘરમાં સંપ રાખો, એમાં અમારા સંતોને શું સ્વાર્થ આવ્યો? ઘરમાં કાંઈ નહીં થાય, મન નથી કોઈના કંટ્રોલમાં, મંદિરમાં જ આવવું પડે તમારે. યોગી બાપાનું વચન પાળવું પડે. ઘરમાં કેટલી નામ કેટલી કાંઈ ન હાલે. તમારી રીતે આ સંસ્થાને સત્સંગ નહીં હાલે. આપણી રીતે કાંઈ ન થાય, દવા તમારી રીતે ન થાય. અહીંયા જે સંતો આદેશ આપે છે, અહીંયા કોઠારી સ્વામી છે, જે પ્રકાશ સ્વામી, બાપાઈ નિયમા છે, ગમે તે હોય. કોની નિયમા છે ને? પ્રમુખ સ્વામી. તો અમારા બધા સાધુઓ અને તમારે તમામ સત્સંગીને કોઠારી આજ્ઞામાં રહેવું પડે. બાપાની આજ્ઞા છે આપણા માટે, બાપાઈ નિયમા છે એમને. પ્રમુખ સ્વામીની આજ્ઞા એ આપણી આજ્ઞા. બાપાએ કીધું કોઠારીની આજ્ઞામાં રહેવાનું. મારે બાર વહીવટ કાંઈ ન કરે પધરામણીઓ. હું કોઠારીને જ પૂછું, ભાઈ આ બોલાવે જવાનું છે આપણે? પછી હું હટર બટર, મને કોઈ ના ન પાડે, એ બોલે નહીં, પણ એ રીત નથી. આ સંસ્થામાં બધી આજ્ઞાઓ આવે છે, કેટલા સ્ટેપ હોય છે આજ્ઞામાં. મંડળધારી આજ્ઞામાં જોડવાળા રહે પાછા, બહુ હોય છે આમાં. એકની આજ્ઞા હોય ને તો બળ રહે આપણને. કેટલા બધા પગથિયા મૂક્યા છે. હું નડિયાદ છે ને, એ લખડી થતી હતી પૈસાની, યોગી શતાબ્દીની. તે બધા સિલેક્ટર ભેગા કર્યા હતા, 60-70 માણસ કર્યા હતા. પછી 200 ને 700 ને 2000 લખાવીને સ્વામી આગળ લઈ જવાનું ના હોય, એ પછી આપણે અમુક કેસ પતાવી દેવાનું હોય. એટલે બાપા દરેકને પૂછે તમારે કેટલું લખાવવું છે. સ્વામી જલ્દી બોલે નહીં, એને આગળ બોલાવડાવે. પહેલાં બાપા પૂછી લે શું કરો છો, પહેલું પૂછે કે સર્વિસ કરીએ છીએ, હું પગાર, હું ભણ્યા છો, હું પગાર છે, જમીન છે, તમારી પત્ની નોકરી કરે છે, ભાઈ શું કરે, બધું જાણી લે આખું આવક ઘરની. પછી કે એને કેટલું આપો, પછી એને કે તમારે કેટલું લખાવવું છે. એટલે આખું જાણી જાય કે આને એટલી આવક છે, એનો 10મો ભાગ એટલો નીકળવો જોઈએ, આજ્ઞા છે. પછી કંઈક ઓછું વધુ તો સ્વામી કહે. એમાં એક ભાઈને 11,000 કીધા. તો મેં કીધું બાપા 25,000 કયો, વાંધો નહીં આવે ને. એ ભાઈ બેઠા હતા ને, હું બોલ્યો બાજુમાં. સ્વામી કે પતિ કરજો. બધું પતી ગયું ને, ભાઈ મને મળવા આવ્યા. મને કે બા, એ મળવા એટલા માટે નહોતા આવ્યો મારા ઘરે પધરામણી કરવા આવો. એ કે બાપાએ 11,000 કીધા ને તમારે વચ્ચે બોલવાની જરૂર શું હતી કે. એની વાત એ સાચી છે, પણ હવે આપણે શું થાય, ભાઈ દેશકાળ સારા છે, સેવા કરો ને. બધાને સેવા કરવી જ જોઈએ. શાસ્ત્રી મહારાજ શું કહેતા ખબર? બહુ પૈસા હશે ને જો મંદિર થાય એમાં નહીં આપો ને તો ભગવાન દીકરીઓ જ વધારે આપશે. પરણાવ્યા કરો ને મામેરા કર્યા કરો. પૈસા દેવા જ જોઈએ. આ મંદિર કાંઈ ઓછું આવડું મોટું ધોઈને બોલાવે થાય. બધાને સેવા દેવી જોઈએ. મંદિરમાં લખાવેલી તરત આપી દેવી જોઈએ. આ મંદિર અવડું મોટું કેમ્પસ થાય છે, તમારા નવસારીમાં થાય છે, ક્યાં તમને તિથલ ને ગોંડલ માગે છે. આપણા ગામમાં મંદિર થાય છે, અને ક્યાં કોઠારી આવી રહેવાના, કાયમ કેમી રહેવાના. આગળ થશે, અમારે બીજે જવાનું થાય કોક વાર. ઓછા મંદિરને પૈડ્યા નાખે ભેગા ઢળીને લઈ જવાના. તમારી પેઢીઓ વાપરશે. આ સેવા બધાને દેવી જોઈએ. બધું ભગવાનનું છે, તમારું કાંઈ ફોતરું નથી, તમે કોઈ નથી. બધું પરમાત્મા, સબકા માલિક એક ભગવાન છે, એની આપ્યું છે આપણને જે કાંઈ આપ્યું એ. આ છોકરા આપણે પહેલાં દાડે વાત કરી હતી, તમે જન્મા તાર છડી પહેરીને આવ્યા હતા, કાંઈ પહેર્યું છું, અને જાય તાર કાંઈ પહેરવા દેવાના છે, તો શું આપણું છે? આપણું છે કાંઈ? બધા ના પાડે, મોટા થઈને આપજો પાછા કાવડિયા. જ્ઞાન લેવા બેઠા છો ને, એક છીતે કથા સાંભળે છોકરા, બધું સમજે. હા, કેટલો શાંતિથી કથા સાંભળે છે.
બધાને મંદિર આવું થાય, સારું મંદિર કરવું છે આપણે, સારું કેમ્પસ તમારી કલ્પનામાં ન હોય ને એવું થશે. આજે મને શ્રીજી પ્રકાશ સ્વામી 2 થી 2.5 કલાક બધું મંદિરને જગ્યાને બધું સમજાવ્યું બહુ ડિટેલમાં. સંસ્થામાં એક અજોડ સ્થાન અહીં થઈ રહ્યું છે, અજોડ તમારી કલ્પનામાં નહીં આવે એવું મંદિર થશે. અત્યારે ભલે તમને એટલું મંદિર દેખાય, પણ જે કેમ્પસ બનશે ને લોકો સમાધિથી જ એવું કેમ્પસ થવાનું છે. પછી તમને થશે કે આપણે કેવામ રહેતા પહેલાં, એવું મંદિર બને છે. કેટલી સગવડ આધુનિક હાથી, બધી સુવિધા હતી, એટલું સરસ આમ આખું ગાર્ડન, એની એટલું બધું પ્લાનિંગ છે ને મંદિરની વાહે, કેટલું બધું આયોજન છે. આવું મંદિર થાય છે ભગવાનનું છે, આપણું જે કાંઈ છે એ ભગવાનનું છે, ભગવાને દેવાનું. યોગી બાપા ન કીધું પગાર કેટલો છે, શું કે 2000 હતા મારો વાલો કે 1000 પગાર છે મારો, બોલો આવું બોલાય? યોગી મહારાજ આગળ આવું બોલાય? કે બાપા તો કે એટલું બધું ભણ્યા 1000 રૂપિયા જ પગાર છે, ધૂન કરો 1500 થઈ જાય, હતો 2000 ભાઈનો. અને યોગી બાપાની ધૂન ફળે કે ન ફળે કયો? જે ભાઈ કંપનીમાં કંઈ ગુનામાં આવ્યા ને કાયમ 1500 થઈ ગયો. મોટા પુરુષ આગળ મન નહીં છોડવાનું, દિલ ખોલીને સેવા કરવાની. કેટલી બધી સેવાઓ લોકો આપે છે, જમીનો આપી દીધી છે સેવા માટે. મોટી મોટી રકમ લખાવી એવા બળિયા હરિભક્તો છે પોતાની જમીન આપી દે. શાસ્ત્રી મહારાજ છે ને, એ તો વચ્ચે વાત કરું તમને કે ગઢડા મંદિર કરવાનું હતું આરસનું, આપણે આરસનું નહોતું કરવું, મંદિર જ કરવાનું હતું ટેકરા ઉપર. કોઈ હિસાબે જગ્યા મળતી નહોતી. અને ભાવનગરના રાજા હતા ને કૃષ્ણકુમારજી, એની મારા વાળાએ જૂના મંદિરવાળાએ કાન ફંફીરી કરી અને કે આ એક ગામમાં 2 મંદિર થશે તો ઝઘડા થશે, તમે ગઢડામાં શાસ્ત્રી મહારાજને એક જગ્યા આપશો ને 1 ઇંચ પણ, એટલે આપે જ નહીં. અને શાસ્ત્રીમાં જ ગયા ને લાલ ચોકડીમાં જ દીધી, નકશા ઉપર જ 1 ઇંચ જગ્યા તમને નહીં મળે કે છે. શાસ્ત્રીમાં જ કે મારો જન્મ જ આ મંદિર બાંધવા થયો છે, રાજ પલટો થશે પણ મંદિર તો થશે. અને ગાંધીજી નવાગામ નાયકા, નવાગામ ને દાસનું ગામ નવાગામ, એમના ગામમાં જ આશીર્વાદ લેવા આવ્યા છે ગાંધીજી. આ બેઠા છે ને જનાર્દન સ્વામી, એના ગામમાં ગાંધીજી ને સરદાર પટેલ બેવ શાસ્ત્રીમાં જ બેઠા હતા ને આશીર્વાદ લેવા આવેલા છે. અને શાસ્ત્રીમાં જ કીધેલું કે ધર્મને આગળ રાખજો, ભગવાનને ન્યાયથી લડજો, અમારા યોગી બાપા પત્તીમાળા ફેરવશે ને તમારો વિજય થશે, જાઓ. અને અંગ્રેજો ભાગ્યા, વલ્લભભાઈ સરદારે બધા રજવાડા લઈ લીધા. એમાં ભાવનગરના રાજા હતા એને ઠેઠ મદ્રાસમાં નાખી દીધા ગવર્નર તરીકે. અને જગ્યા આપણને વળી ભગવાનની બધું સેટિંગ જુઓ તમે. ગોવિંદસિંહ સુડાસમા કલેક્ટર આવ્યા, એ જૂના મંદિરના સુસ્ત. 2 વર્ષ પહેલાં શાસ્ત્રી મહારાજ એની જોડે 5 કલાક બેઠક કરી, 2 વર્ષ પહેલાં એડવાન્સ. અને જૂના મંદિરમાંથી આપણી નિષ્ઠા કરી દીધી, અક્ષર પુરુષોત્તમ શું છે. અને એટલું બધું હેત કર્યું ને સ્વામીનો મહિમાને સમજાઈ ગયો. એ જ કલેક્ટર આવ્યા ભાવનગર, સ્વામીને ખબર છે આજ આવવાના છે. અને જેવા કલેક્ટર આવ્યા ને નવા નિમાણા, પહેલાં સારંગપુર આવ્યા ગાડી લઈને, અને નોટનું પાનું ફાડીને પોતે જ સહી લખી, અરજી લખી. સાસીમાં કે સહી કરો, હકા બાપુને મોકલો, પહેલી જગ્યા તમને આપો, પછી બીજા કારભાર કરીશું. અને રાજાને બોલાવ્યા શાસ્ત્રી મહારાજે મદ્રાસથી પાછા, એ ગવર્નર હતા, એના હાથે ખાતમુહૂર્ત કરાવ્યું. જેની ના પાડી છે ને જગ્યા નહીં આપું, શાસ્ત્રીમાં સખત છે ને. પહેલાં માણસ કીધું કે આની બોટની દોરી મારા દાંતે છોડાવી કે સ્વામી જ કહેશે. અને યોગી બાપા એના હાથે જ કળશ ચડાવડાવ્યો, એવું નહીં ખાડો કર્યો, મંદિર પૂરું કર્યું, જોવો કે રાજ સત્તા વધી કે ધર્મ સત્તા વધી. એ ગઢડાનું મંદિર કરવું હતું ને, તે ઈશ્વરભાઈ હતા રઢુવાળા, મોટા સ્વામી, એના ભાઈ આપણે આશાભાઈ. એ આશાભાઈ કે સ્વામી આરસનું મંદિર કરો ને કે આપણે ગઢડામાં છેલ્લું મંદિર છે હવે ટેકરા ઉપર, તમારી ઉંમર થઈ છે તો આરસનું થાય. શાસ્ત્રીમાં કે તમે લાખ રૂપિયા આપો તો આરસનું કરીએ. કે મને છોટા, હું તો ખાલી વાત કરું છું તમને. એ વખતે લાખ રૂપિયા એટલે 10 કરોડ થાય, 5 કરોડ એટલી કિંમત. તે કે તમે આપો, હવે સંકલ્પ કર્યો છે. તે બિચારા કે સારું આપું કે છે. તે સ્વામી ઉઘરાણી શરૂ કરી. હવે પહેલાં સગવડ મળે નહીં પૈસાની. સ્વામી કે લાવો લાખ રૂપિયા. તો કે સ્વામી મારે તો જમીનમાં મહેસૂલ ભરવા નહીં પૈસા નથી. સ્વામી કે તો અમને જમીન લખી દો એટલી લાખ રૂપિયાની. કેટલું ભારે પડે.
તમે પૈસા લખાવ્યા ને તેમ કે અમારે સગવડ નથી, તેમ કહીએ તમારી ફ્રીજ અને મોટરસાઇકલ અમને આપી દો. કંઠી નો આપી દો ભેગી? આ તો સાધુ છે કાળા, શું કરે છે આપણને. સાસી મારે જે જગ્યા લઈ લીધી ₹1,00,000 જેટલી, એ વખતે ₹350 કિલો, ઓલું શું આપણે કહેવાય વીઘું, ₹350 વીઘું એ જમાનામાં. તે સ્વામી કે ₹1,00,000 કેટલા વીઘા થાય એટલે અમને લખી આપો, 30 વીઘા જે કંઈ થતી હોય. તે પહેલાં એ દસ્તાવેજ કરી આપ્યો, લખી આપી. મહિના પછી સાસરીમાં કે અમારે વેચવી છે આ જગ્યા, કોઈ ઘરાક હોય કહેજો. આશાભાઈ કે અમને જ વેચો ને, પાછું પાડું છે કોણ આવ્યો કોણ નહીં અમારી બાજુ. તો સાસરીમાં કે ભાવ બોલો, કે મહિનામાં શું ભાવ? એ વખતે જમીનની લે વેચ હતું જ નહીં, કંઈ ભાવ સ્થિર જ રહેતા. એ કે સ્વામી આપણે ₹350, એ કે સ્વામી કે મને એક શેઠિયો મળ્યો હતો અમદાવાદમાં, એ ₹450 માગતો હતો કે. હવે ભારે પડે ને ભલભલાને બોલો. એ કે નો એટલા ભાવ. મોતી ભગવાન તા કે સ્વામી મહિનામાં ₹100 નો વધે કોઈ દે. સ્વામી કે મારો પક્ષ કેમ નથી રાખતા તેમ. અને પહેલાંને ₹450 વેચી પાછી અને ₹1,00,000 કર્યા પાછા. સ્વામી કે રોકડા પૈસા વેચી. હવે આવું આપણે કર્યું હોય તો? એ સત્સંગી વાત એનું સ્વામી કરે, હું આનાની કસોટી કરે. લોખંડમાં શું કસોટી કરવાની છે? સાચા ભક્તો હતા, સમર્પણ થવાનું છે. નિષ્ઠા એને કહેવાય. ભગવાનની નિષ્ઠા જેને થઈ એને કાંઈ આવતું જ, એને અર્પણ જ થવાનું હોય. ગમે તેટલા દુનિયાના દુઃખ આવે, ભગવાન રાજી થાય, એ જ એક જ વિચાર કરવાનો, એ જ મને તેડવા આવશે. પરમાત્મા સિવાય કોઈ લેવા આપણને નહીં આવે. યમરાજા આવે કે ભગવાન આવે, બસ. શેની પર બેસીને આવે યમરાજા? પાડા. જો આ બધા છોકરાને ખબર છે પાડા ઉપર આવે. પણ ભગવાન લેવા આવે એનાથી મોટું જીવનમાં છે હું? તમે વેચાઈ જાઓ ને તમારો પરિવાર, તો ભગવાન લેવા આવશે તમને? કોઈ તમારા હાળા આવશે, હાઢું આવશે, કોઈ હગો આવવાનો છે? ગમે તેટલું કમાણા ને ગમે તેટલું જીવન જીવ્યા, તમારા પરિવાર માટે તમે જીવ્યા છો, અને તેડવા તો ભગવાન આવશે. અને આવશે તો વિશ્વાસ રાખજો બધા જ. દિલ્હીમાં બાપા હતા ને, મેં પહેલા દાડે વાત કરી હતી તમને. હું રોયશાળા ગયો હતો અનકોટના દાડે. એક પરિવારનું સંમેલન હતું 700 માણસનું. અમે થાકી ગયા તો એ કે આવો ને આવો. 7 વાગે અમે ઠાકોરજીને દંડવત કરતા હતા, 7:30 એનું સંમેલન શરૂ થવાનું હતું. અને ડાયરેક્ટ બાપાનો ફોન આવ્યો. સ્વામીને મેં કીધું હું આજ્ઞા? બાપા કે કાંઈ નહીં, 9 વર્ષ છે ને આશીર્વાદ આપવા ફોન કર્યો છે, બેસતા વર્ષ દાડે હાજે. મેં કે રાજી થઈને બાપા કે એટલે તો ફોન છોડ્યો. મેં કે મને તમે વચન આપો મારો છેલ્લો જન્મ થાય. કારણ કે બાપાએ મને એમ ઓક્સિજનમાં 15 સંતોની વચ્ચે બાપા બોલ્યા છે કે તમે 3 જન્મથી સાધુ થાવ છો. શાસ્ત્રી મારા વખતમાં સાધુ હતા, એનાથી આગળ હતા, એમાં તાળીઓ પાડવા નથી. 3 જન્મથી ઠેકાણું પડ્યું નથી, તાળીઓ શું પાડવાની? કેટલા નિયમ પાડ્યા છે કહો તમે. અગાઉ તો કેટલું કડક હતું, હજી કડક જ છે અહીંયા. 3 જન્મથી સાધુ થાવ છો. બાપા બોલે શાસ્ત્રીમાં જે આગળ એક હતા, આ 3જી વાર થયા. મેં કે મારું નામ શું હતું? સ્વામી કે એવું ન કહેવાય કે છે, કારણ કે જે સાધુ એનો દાખલો હું આપતો, આપણે શું ખબર. પછી એટલે મેં સ્વામીને કીધું મારો છેલ્લો જન્મ થાય વચન આપો. બાપા કે દિલ્હીમાં વાત થઈ ગઈ છે, સંશય કેમ થાય છે તમને? વિશ્વાસ રાખજો કે આપણો છેલ્લો જન્મ છે. મને બાપાએ દિલ્હી મોકલ્યો હતો અમને થોડા વર્ષ પહેલાં જ, કે 10 દાડા તમારે દિલ્હીમાં કથા કરવાની અને અઠવાડિયું જયપુર, તેમ 15 દાડા 20 દાડા જઈ આવો. આમેથી જ મોકલ્યો છો મને. અને બધે જઈને મેં પાછા આવ્યા. બાપા જમતા હતા સારંગપુર, અમારો વારો હતો દર્શનનો. એમ બેઠા હતા. સ્વામી કે દિલ્હીમાં જઈ આવ્યા? મેં કીધું હા. હું વાતો કરીને? સ્વામી કે કથા વાર્તા શું કરી? મેં કીધું મેં સ્વયંસેવકો હતા 850 ને એવું કીધું કે આપણી રખ્યા અહીંયા થવી જોઈએ, અહીંયા રાખ થવી જોઈએ આપણી. બાપા કે મારી નાખવાની વાતો કરો, કોઈ રહેતું છે ને અહીં કે બધું સમજાવો પણ લાભ લે. બાપા આવું એટલા હળવા છે ને સ્વામી, ટેન્શન જ નહીં કાંઈ. પછી મેં કીધું સ્વામી એક વાત કરું તમને. ઈશ્વર સ્વામી બેઠા છે, અમારા ગઢડાના કોઠારી બેઠા છે, બીજા 3 સંતો બેઠા છે, મારી જોડવાળા સંત બેઠા હતા. મેં કીધું બાપા મેં કાંઈ માગ્યું નથી તમારે આગળ. દર વખતે એવું જ કહેવાય ને આપણે. બાપા કે હા. મેં કીધું હું એક માગું તો આપશો? સ્વામી કે આપશો. કોઈ કે આપશું, હું માગો પહેલાં વિચારવું જોઈએ કે નહીં? પહેલાં જ કહો તમે હું માગવાના. મેં કીધું વચન આપો. બાપા કે વચન આપું, કારણ કે હું માગવા દેવું નહીં એના હાથમાં જ પાછું, બોલવા દેવું કે ના દેવું, એટલે વચન આપે. બાપા કે વચન આપું છું.
ફરી નહીં જાઉં ને? બાપા કે નહીં ફરી જઈએ અમે. તમને વિશ્વાસ નથી? બોલો. મેં કીધું તમે જે પ્લેનમાં ધામમાં જવાના છો એ પ્લેનમાં મારે આવવાનું છે, વચન આપો છો? બાપા શું બોલ્યા કે તમને એકલા નહીં, તમારા ભાઈબંધને ભેગા લઈ લેવાના. મેં કોણ? સર્વમંગળ સ્વામી કે હા, બેયને લઈ. મેં સત્પુરુષ તકે વચન આપો. બાપા કે વચન જ આપું છું, એ જ પ્લેનમાં તમને લઈ જઈશું. કે હવે આપણે ક્યાં પુત્રે કયો થઈ? કયા દુનિયાના ગુરુ એવા છે કે આપણે ધામમાં જવાના વચન આપે? અરે કેટલાય ગુરુ ધૂન કરાવે શિષ્યો આગળ કે મારો છુટકારો થાય, ધૂન કરો ને ભાઈ સાહેબ. આ ગુરુ આપણા છે, આપણે ધામમાં તેડવા આવશે. આ બધું એનું છે આપણું. તન મન ધન અર્પણ કરીને પ્રાણ માગે તો હું પાથરવાનું? બસ પ્રાણ પાથરી દેવાના. ધોયેલી ચાદર પાથરી જાઓ પધરાવણીમાં આવી તર બહિરેને પરસેદી ન રાખશો ભાઈ સાહેબ. ભગવાન સ્વામિનારાયણ તરસા થયા હતા એકવાર. ભાલમાં ચાલતા જતા હતા. એ જમાનામાં બિસ્લેરી બોટલ કે પાઉચ કે કાંઈ જગ કે કાંઈ હતું નહીં વ્યવસ્થા, વાહન જ નહોતા. ભગવાનને શું લાગ્યું? તરસ લાગી. તે સ્વામિનારાયણ ભગવાન કે સુરાખાસને કે પાણી હોય તો લાવો ને, કંઈક વ્યવસ્થા કરો ને. એક ઝાડવા નીચે બેસી ગયા. 50 સંતો હતા ભેગા. સુરાખાસર કે મહારાજ અહીં કંઈ પાણીની વ્યવસ્થા હોય નહીં, ભાલ પરદેશ છે, આ સૂકું રણ જેવું. મહારાજ કે તપાસ કરો ને કંઈક પાણી હોય તો, બહુ તરસ લાગી છે. તે સુરાખાસર ટેકરા પર ચડી, એક છોકરો હતો 15 વર્ષનો, ખેતરમાં કામ કરતો છે. સુરાખાસર ત્યાં ગયા કે છોકરા પાણી રાખે છો તું? એ કે છે ને આ માટલું ભર્યું છે, અમારે પીવા રાખી ખેતરમાં. કે અમારા ભગવાન સ્વામિનારાયણ તરસ્યા થયા છે, તમે આવો ને કે માટલું લઈને. ભગવાને પાણી પાની. છોકરાને સ્વામિનારાયણ શું કોઈ દે ખબર નહીં, કોઈ દે જોયેલા નામે સાંભળેલું સ્વામિનારાયણ. સુરાખાસર શું કે તું પાણી પાસ ને તો ભગવાન તને વરદાન માગવાનું કહે છે. તો હું માગીશ તું? છોકરો કે અમારા કાકા છે ને, અમારા ભાગમાં 15 વીઘા જમીન આવી છે, એ દેતા નથી, દબાઈ દીધી છે. મારા પપ્પા રોજ કકડાટ કરે છે, એ માગી લઈશું. સુરાખાસર કે એવું ના માગીએ, અક્ષરધામ માગજે તું. આને બચ્ચાને અક્ષરધામ હું એ જ ખબર નહીં. એ કે ના હું જમીન માગું. સુરાખાસર પાછા તરવાલ રાખે ભેગી, મોટો મૂછું રાખે, છોકરાને ડારો દીધો. એ નહીં માગવાનું તારે. બચારો નાનો છોકરો પછી એ કે વાંધો નહીં, હું એવું માગીશ. ભગવાને ડાયરેક્ટ એ છોકરાના હાથનું પાણી પીધું. બધા સંતોએ પાણી પીધું. અને ભગવાન તરસ્યા હોય ને, પાણી આપે ને, બહુ રાજીપો થઈ જાય. ભગવાન કે છોકરા અહીંયા આવી, તારા માથા પર હાથ મૂકું. તે મને પાણી પાયું ને તો વરદાન માગતું, માગી આપું. મારી તરસ સિપાવીને હું તારા જીવનની તરસ સિપાઈ દઉં. છોકરો કે મને તમે અક્ષરધામમાં તેડવા આવજો કે. ભગવાન કે તને એવું માગતા ન આવડે, મને પહેલી વાર જોયો હશે. કોની શીખવાડ્યું? કે આ સુરા બાપુએ મને શીખવાડ્યું છે. કે ભગવાન કે તને તેડવા તો ચોક્કસ આવીશ. મને પાણી પાયું છે ને, તારા કેટલાય જન્મના કર્મ અને પાપ બળી ગયા, હું તને લેવા આવીશ. પણ 15 વીઘા જમીન તારા કાકા નથી દેતા ને, એ અઠવાડિયામાં દઈ દેશે. ત્યાં આ ભગવાન ઉદાર છે. ભગવાનનું નામ જ છે ઉદારાય નમઃ. આપણે આરતી ઓલવા જાય કે ખિસ્સામાંથી હાથ બહાર ન કરે, 500 નાખું 150 નાખું. ભગવાન તો દેવા જ આવ્યા છે. અમારે એક દાદા છે ને, આરતીમાં 8 આના નાખીને 2 રૂપિયા લઈ જાય છે. હકીકત કહું તમને. જે આવા છોકરાઓ કે સ્વામી આ દાદા તો વધારે પૈસા કાઢી લે છે આરતી પાછી. હવે હું કેવું, સત્સંગી જૂના પાછા. મેં કીધું તારે છે ને આરતી પહેલી એને ઘરે લઈ જાવી. જો દાદાને કાંઈ કહી આવતા બંધ થઈ જાય આપણે પાછા, કાંઈ બોલાય નહીં. તો કે ના પાડે. મેં તમારે કેવું, તમે જૂના સત્સંગીને પહેલી આરતી તમને દેવાની. આપણે કંઈ નાખ્યું હોય તો લઈ જાય ને, નાખવો જ નાખે, આપણું જ ના જાય. માણસ ભગવાનનું આરતીમાંથી કાઢી જાય. બોલો કેવા જીવો છે આપણે. ભગવાનને દેવાનું હોય, આપણે લેવાનું ના હોય. ભગવાન દેવા આવ્યા છે. એક ગોટલું વાવો, કેટલી કેરીઓ આપે છે ભગવાન? તમારે ઘડિયાળ વાવો, લબડે ઘડિયાળ્યું ઝાડવાને એક હોય જે ખવાય. ભગવાન તો દેવા જ આવ્યા. જે નાખો એ ઉગે જ તમારે, ભગવાને બનાવેલું. માટે ભગવાનની સેવા આપણને મળી છે. એ સેવા આપણે મન દઈને કરવાની, કેપેસિટી બહાર કરવાની, ગજા બહાર સેવા કરવાની, તો ભગવાન તમને ગજા બહાર દે છે.
અત્યાર સુધી દાન કરીને કોઈ દુઃખી છો એટલાઓ કોઈનો પરિવારમાં ખાલી થઈ ગયો હતો, જુગાર રમીને, દારૂ પીને, પાપ કરીને, મોટી કંપનીઓ તૂટી ગઈ છે, પરિવાર તૂટી ગયા છે, પણ આમાં કોઈ દુઃખી નથી થયો દાન કરીને. આપે જ પરમાત્મા, લેવા જ નથી આવ્યા, દેવા આવ્યા છે આપણને. અને એ ભગવાનની આપણે નિષ્ઠાની વાતો 10:30 થયા છે ડૉક્ટર, 10 મિનિટ કરીએ હવે, પછી મોડું નીચી જાય 11 વાગે. ઓડિયન્સને કેટલું સાંભળવું છે? 11, હા. શનિવાર હોય તો બરાબર છે, 11 વગાડીએ આપણે. રવિવારે હોવાનું હોય ને તમારે, અત્યારે તો ચાલુ દિવસે ઘડી કરીએ છીએ. નિષ્ઠાની વાતો છે આપણે. બધાના ઘર મંદિરે અમે જોઈએ છીએ, બીજું જોઈએ છીએ. નિષ્ઠામાં બહુ ખામી છે. હા, નિષ્ઠા એક જ રાખવાની, સ્વામિનારાયણ સિવાય કાંઈ ન હોય આપણે. તમે ધર્મ પાળ્યો સ્વામિનારાયણનો, તો બીજું કેમ રાખો છો? વૈષ્ણવવાળા કોને ભજે? કૃષ્ણને ભજે, બરાબર છે ને? અને રામવાળા કોને ભજે? રામને ભજે. શંકર ભગવાનવાળા મહાદેવને એ ભજે, શિવપંથી હોય. માતાજીવાળા માતાજીને ભજે. સ્વામિનારાયણવાળા સ્વામિનારાયણને ખંધાઈને અંધાઈને રાખે લોકો. અમારે જૂનું છે, તે જૂનું શું કરો? છૂટા છેડ્યા પછી જૂનું રખાય કાંઈ? તમારે કાંઈ રાખવાનું નહીં, કશું વાંધો. એક જ બસ, ગોપીઓને એક કૃષ્ણ સિવાય કોઈ જે નામ બોલી નથી રામનું, એની ભક્તિમાં ખામી નહોતી. હનુમાનજી કોઈ દે બીજું નામ બોલ્યા નથી રામ સિવાય. દાદા ખાસાને પણ કુળદેવી જે ગણું એક સ્વામિનારાયણ હતા, એના મોક્ષની ભક્તિમાં કોઈ ખામી નહોતી. આપણે એક જ રાખવાનું, બધું રાખવાનું નહીં. આ સંતોને બોલાઈ જવાના. હું હમણાં ધુલિયા ગયો છો, ધુલિયા. તે એક ભાઈને ઘરે પધરામણી કરીને તો બાજુમાંથી એક ભાઈ આવ્યા, વકીલ હતા મોટા, મોટરસાઇકલ લઈને આવ્યા. મને કે મારા ઘરે આવશો? મારી ઘરવાળી કે કોક વાર તમારા સ્વામિનારાયણ મંદિરે આવે છે કે, તમે આવો તો સારું. મેં કહ્યું હાલો ને જઈએ આપણે, નાથ પડાય નહીં. તો એના ઘર મંદિરમાં કેટલા ભગવાન ખબર? ગણાય નહીં. તમને નામે ન આવડતા હોય કેટલા ભગવાન, ઓહો. અને કેટલા જાત જાતના શાલીગ્રામ, હોપારીઓ, ત્રિશૂળો, નાન, મોટું જબરું ભરેલું આખું. મેં કીધું બહુ ઉદાર છો તમે, બધાનો સમાવેશ કરી નાખ્યો તમે. એ કે મારી ઘરવાળી બધું નવું લાઈ કરે છે કે, અને એ તો પછી વહેલી નોકરી જતી રહે ને આ બધાને સાંટલા મારે કરવા પડે છે કે, એટલો કંટાળો આવે છે મારે કે થાકી જાઉં છું. મેં કે લઈ જાય થોડા? એ કે લઈ જાઓ ને તો સારું જ નહીં. મેં કે તમારે ઘરવાળીને પૂછાવો. મને કે બધા લઈ જાઓ ને બી ભાઈ કે, એ કંઈ રાખશો નહીં કહેશે. તે આખો મોટો ઠેલો ભરાય એટલું હતું. તેની મેં કીધું તમારે ઘરવાળીને પૂછાવો, વળી પાછું પ્રશ્ન કરે. હવે છે ને એક રણિયાળા ગામ છે ને, એની ટપાલ આવી હતી બાપા ઉપર. વચ્ચે વાત કરું તો બાપાએ મને કે તમે ત્યાં મહાપૂજા કરી આવજો, ઠાકોરજી જમાડજો ત્યાં કહે છે, અને પાણી છાંટજો ને સારું થાય. એને એને ધૂણે છે છોકરાની પત્ની, એટલે જે કંઈ હોય નીકળી જાય. ત્યાં અમે તો ગયા, 2 સંતો, રસોઈ કરી, મહાપૂજા કરી, પાણી છાંટ્યું. મને ક્યાંક ઓખલામાં નાળિયેર છે ને, એ તમે લઈ જાઓ. હવે મેં કીધું એને પૂછવું નથી તમે, તમારા ઘરમાં કોઈને પૂછવું નથી ને? કે ના લઈ જાઓ ને, એ જ નડે થવા અમને વેમ નથી. અમે તો નાળિયેર લઈને જતા રહ્યા ગઢડા. અને 12:30 છોકરાની પત્ની ખેતરે ગઈ છે, હાહુની 2 આવ્યા અને ધૂણવા મળી. અને કેટલું બધું એ કર્યું. તે પહેલાં ભાઈ ગઢડા મંદિરે આવ્યા મોટરસાઇકલની, બાપ દીકરો. એ કે પેલું મારે નાળિયેર લાવો. મેં કે એમ ગલમ નાખી દીધું, અને પાણી ચાલુ હતું એટલે ક્યાંય જતું રહ્યું હોય. તો ગમે તે કરો, મારે નાળિયેર જોશે એટલે જોશે. મને કહે હવે શું કરવું કયો? કેટલું ટેન્શન કરી નાખ્યું, અને ઉગ્ર થઈ ગયા. નાળિયેર લાવો મારું. પછી ભંડારીને મેં કીધું રખોડામાં નાળિયેર બાળિયેર છે એ કંઈ? એ કે આવે છે ને ચટણી કરવા, આપણે કોપરાની ચટણી કરે ને ઇડલી જોડે, એ કે છે નાળિયેર, પણ બધા નવા છે. તે મેં ધૂળીમાં ઘડી ઘસીને કંકુ નાખી અને આપી દીધું. તે લઈ ગયા કે બસ અમારી શાંતિ થઈ ગઈ. ત્યાં દુકાનમાં નહોતા મળતા નાળિયેર. આ ખોટા વેમ બધા, આવા બધા કામ વગરના. કોઈ દે ફેરફાર નહીં કરવાનો નિષ્ઠામાં, કોઈ નહીં. આવા બધા વાંધા એટલા વાંધા કોઈ દે નહીં રાખવાનું. એક અમે ગયા હતા ડેમોલ ગામમાં. એ ભાઈ છે ને શિક્ષણ અધિકારી છે. શિક્ષણ નહીં, આપણે શું કહેવાય, ગામ સેવકની ઉપરની પોસ્ટ કઈ કહેવાય? વિતરણ અધિકારી.
એ ભાઈ બોચાસણ આવ્યા તે ત્યાગલો છે ને કે મારે પારાયણ બેહારવી છે તો વાંચવા કોણ આવશે? તે ત્યાગલો છે મારી સામું જોયું, તેમ જશો? મેં કીધું જશ. કેટલા દાડા વાંચવાની છે? 1 દાડો, 3 દાડા, 5 દાડા, અઠવાડિયું? એ કે 5 દાડા. મેં કીધું શું નિમિત્તે પારાયણ છે? પિતૃઓના મોક્ષ હોય કે બીજું હોય? એ કે અમારા ઘરે ડૉક્ટર સ્વામી આવ્યા હતા, તે અમે શ્રીફળ લાવ્યા ને ઘર મંદિરમાં, તે ફોડ્યું ને તે ખરાબ નીકળ્યું કે છે, ફોદા ફોદા ખાટું. એટલે અમને છો કે અમારા ઘરે શ્રીફળ કેમ ખરાબ નીકળ્યું છે? એટલે અમને મનમાં થોડો વહેમ કરી ગયો છે કે પછી મહિના પછી મહંત સ્વામી આવ્યા હતા, એમ પધરામણી કરાવી, પાછા શ્રીફળ લાવ્યા હતા. પાછું મહંત સ્વામીને ખબર નહીં કે આગલું આવું છું એટલે એની ફોડ્યું, એ ખરાબ નીકળ્યું પાછું. એટલે અમારા ઘરમાં વ્યાયામ કરી ગયો છે કે આમાં શ્રીફળ કેમ ખરાબ નીકળતા છે? એટલે પારાયણ બેહાર મેં કોઈ માંદું રહેશે દેશ કરે કે ના બીજું કાંઈ તકલીફ નથી, આ શ્રીફળ ખરાબ નીકળવું જ વ્યાયામ છે. તો મેં કીધું તમે બધા કથામાં બેહો તો હું આવું, પછી તમે બધા વહીવટ કર્યા કરો, કથામાં ન બેહો તો એમ વાંચવા નહીં આવી. એ કે એમ પહેલી લાઈનમાં બેસી જશું. 700 માણસની રસોઈ બનાવે, હગાવાલા તેડાવેલા, મંડળ આખું જમાડે. 5 દાડા મેં પારાયણ વાંચી અને વ્યાયામની બહુ વાતો કરી, નિષ્ઠાની. શ્રીફળ તો એક છોડ ઉપરનું ફળ છે, જેમ તરબૂચ બગડે, સીફળા બગડે, સફરજન બગડે, એમ શ્રીફળ બગડે. ગામડામાં તો હું બહુ ખપતા ન હોય ને, એકને કોથળા ભર્યા હોય જૂના, વાણીઓ નથી દેતો હોય, નામું હાલતું નથી, એટલે ખરાબ થઈ ગયા હોય, એમાં શું વેમ રાખવાનો? એ ભાઈને બહુ સમજાવ્યા. પછી કીધું વેમ છે? એ કે ના વેમ હવે કાંઈ નહીં મને. ત્યાં આગળ સમય આવ્યા પૂર્ણાવંતીમાં, ઓલ ઇન વન ફોટો લેતા આવ્યા, એના ઘર મંદિરમાં જ બધું કાઢી અને મૂર્તિ નવી પધરાવી, પૂર્ણાવંતી થઈ ગઈ. જમી લીધું, અમે નીકળવાનો ટાઈમ હતો. એ ભાઈ શ્રીફળ લઈ આવ્યા પાછા. હવે ખબર નહીં એને શોખ કેવા, એટલા શોખીનને શ્રીફળના. તે ત્યાગલો સ્વામીને આ વાતની ખબર હતી. એની શું કર્યું, ચાંદલા કરીને ઘર મંદિરમાં મૂકી દીધું. મેં વળી ઉપાડ્યું, મેં સ્વામી ફોડો ને કાંઈ વાંધો, આપણે શું કથા કરી હોય ને એનો કેપ હોય કે એને વેમ નીકળી ગયો, ભાઈ મેં કથા કરી, ફોડો ને. ત્યાગલો સ્વામી મારા હાથમાંથી લઈને પાછું મંદિરમાં મૂક્યું. મેં ફરીને લઈને આપ્યું. મેં સ્વામી યોગી બાપાને સંભાળીને ફોડો ને, તેમ બીવો નહીં. તે ફોડ્યું, તે બધું નીકળ્યું ખરાબ હાલ. અરે જુવાન દીકરો ધામમાં ગયો ને એવા મોઢા થઈ ગયા બધાના. અને બધા કે હાલું અમને વળાવાય ન આવ્યા ગાડી સુધી, 1 રૂપિયો ભેટે ન આપી, પહેલાં ભેટ લઈ લીધી હોત તોય સારું હતું આપણે. અને એને એમ સમજો કે આ પારણ અમારી પાણીમાં ગઈ બધું આ ખર્ચો. હવે હું વેમ રાખવાના આવા કશું રખાય નહીં કાંઈ. કોઈ વાળ વાંકો ન કરે આપણનો, ભગવાનનો છો એને દેવો કાંઈ ન અડી શકે. કોણ અડે આપણને? 1000 ભૂત થયેલો અમે રહી. અમે એક બોટાદમાં મકાન લીધું હતું, એક સત્સંગી લીધું, બહુ વેમવાળું મકાન હતું. કેટલા ભૂત થાય એમાં. આપણે રવજીભાઈ એનો દીકરો સાધુ છે ને, આપણો જગો, શું નામ એ સાધુનું ખબર નહીં, પરમરત્ન સ્વામીના બાપુજી, જૂના મંદિરને અડીને બંગલો હતો. કોઈ લે નહીં, 50% ભાગમાં કોઈ ન લે ગામના, કારણ કે એને બહુ ભૂત થાય, બધાને અનુભવ. તે એક જણાએ વળી સાહસ કરેલો, બીજાએ તે રાત્રે ભૂતળિયું બધી આવી, 50 ભૂતળિયું. એના દીકરાને દીકરીઓને લઈને રાસ રમે, કાંખમાં લે છોકરાને, માથે ચડાવે, હળગતી સગડિયું હોય ઉપર. એટલા બધા પતિ પત્ની ગભરાઈ ગયા કે બાનુંય માર નથી જોતું, ઘર મૂકીને ભાગી ગયા એ લોકો. એ આ રવજીભાઈ લીધું મકાન. અને અમને ઘનશ્યામ બાપા, બીજા એક સ્વામી હતા શ્રીધર સ્વામી, તે કે તમે સ્વામી આવો ને અમારા ઘરે. અમે ગયા. તે કે મહાપૂજા કરો, આ ભૂતવાળું છે. તે મહાપૂજા કરી, અહીં જમો, પછી એક રાત રોકાવાય, પહેલી રાત તમે રહો એમ. અમારે કોઈ રોવા રાંડવાવાળું છે નહીં પાછળ કાંઈ. કે એક રાત તો રહ્યો. તે અમે તો રહ્યા, અમે કાંઈ બી નહીં ભૂત ભૂતથી. 1000 ભૂત રહેનું એકલો હું કાંઈ અડે નહીં. ભૂત આપણને શું અડે? આપણને કાંઈ અડે નહીં. ભગવાનના ખોળે બેઠો એને કોઈ વસ્તુ નડે જ નહીં દુનિયામાં. એટલે અમે રાત રોકાણા. ત્યારથી એના ઘરમાં કોઈ વેમ નથી, એ શાંતિ ત્રેસ બચારા. વર્ષો થઈ ગયા, કશું નડે નહીં આપણે. સત્સંગીને કાંઈ નડે નહીં. ભગવાન શું છે ને તમે હું જાણતા નથી. ભગવાનની નિષ્ઠા, ભગવાનનું સ્વરૂપ શું છે તમે હું જાણીએ નહીં. ભગવાન નથી, બહુ દૂર છે ભગવાન, બહુ જ દૂર છે. દેવોને દુર્લભ છે, અવતારોને દુર્લભ છે પરમાત્મા, પરબ્રહ્મ. એ કોઈને પામી ના શકે એટલું પર ભગવાન છે. અનંત અનંત બ્રહ્માંડોના અનંત દેવો બધા એ પરની પર અક્ષરધામ છે. સૂર્ય ચંદ્રની કોઈની ગતિ નથી ના.
ન સૂર્ય ન શશાંકો ન પાવક યદ ગતવાની વર્તનતે તદ ધામ પરમ મમ. ન્યા ગયા પછી માણસને પાછું આવવાનું જ નથી. યદ ગતવા નિવર્તનતે પાછું કોઈ આવે નહીં. એ પરમાત્માના ધામમાં આપણે નિવાસ કરવો હોય એક ભગવાનની નિષ્ઠા રાખવાની. બીજું આવવું ના જોઈએ આપણા જીવનમાં કાંઈ પણ, કોઈને નહીં. કોઈ દેવની નિંદા નહીં કરવાની આપણે. માતાજીની હોય, મહાદેવ હોય, કોઈની ટીકા આપણે કરવાને લાયક નથી. કોઈને હલકા નહીં પાડવાના, પણ નિષ્ઠા એક રાખવાની. પતિવ્રતા સ્ત્રી હોય બીજા પુરુષની કંઈ નિંદા ના કરે, એના પતિમાં જ પ્રીતિ રાખે. કપડાં બધાને ધોવે, રસોઈ બધા માટે કરે, ફરવા બધા જોડે ના જાય, એના પતિ જોડે જ જાય. એમ આપણે નમસ્કાર બધાને કરવા, માથું બધાને નમાવો, હોંપવાનું એકને જ. એક આપણા ઈષ્ટદેવ ભગવાન. અને એ ભગવાન આજે સાક્ષાત આ પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એ સાધુ રૂપે આ પૃથ્વી પર છે. એ નિષ્ઠા કરવાની છે. પરોક્ષમાં થવું છે. સંતો કે ને નાગ પાસે મેં નાગને ચિત્રે, પણ હાચા નાગ આવે તો શું લે, હાણસો લાવો, ભાઠામાં નાખ્યા મારી નાખે. ફોટામાં તો હવું છે. પ્રગટ ભગવાનની વાત કરીએ છીએ. આ બાપા છે ને એ કંઈ માણસ નથી આપણી જેવા, એ કોઈ ગુરુ નથી કાંઈ. પ્રમુખ સ્વામી ગુરુ છે? એ તો અનંત ગુરુઓના ગુરુ છે. અક્ષર બ્રહ્મ છે. દુનિયા માત્રના અનંત બ્રહ્માંડોના દેવોના ગુરુ છે. એ જેટલા દેવો છે ને એ પણ માયામાં પ્રવેશ છે એનો. તમે કોઈ પણનું નામ બોલો જાહેરમાં, શાસ્ત્રમાં લખેલી વાત કરું છું તમને, કોઈને દેવોને હલકા નથી પડતા. કોઈ પણનું નામ બોલો, બધામાં ભાગવતમાં લખ્યું છે. બ્રહ્માજીનું લખ્યું, મહાદેવનું લખ્યું, નારદનું લખ્યું, સૂર્યનું લખ્યું, ચંદ્રમાનું લખ્યું છે. ઇન્દ્ર રાજાનું ગૌતમ ઋષિના ઘરમાં નથી ગયો ઇન્દ્ર રાજા? ખબર છે કે નહીં તમને? અહલ્યાની અહલ્યા થઈ એની કથા શું છે? શ્રીમદ ભાગવત બોલે છે. અક્ષર બ્રહ્મનો સમાગમ કર્યા વગર માયાના ગુણ હટે જ નહીં આપણામાંથી, દેહભાવ જાય નહીં. એ અક્ષર બ્રહ્મનો અવતાર, એની પર એક જ તત્વ છે, પરબ્રહ્મ, બીજું કોઈ છે જ નહીં. નીચે બધું જ આવી ગયું. એ ગુરુ છે આ પ્રમુખ સ્વામી. એ માણસ નથી આ કામ કરતા, ભગવાન કામ કરે છે ને ખોળિયામાં. ત્યારે આ દુનિયામાં એટલા કામ થયા છે. એટલા બધા સાધુઓ, આ સંતો નમે કોઈને? આ યુવાન સંતો છે બધા ભગવાને અર્પણ થઈ ગયા. જુઓ છે પગાર કોઈને? કોઈ મોજ શોખ છે શરીર ઉપર? જે છે એ મંદિરમાં રહે છે. ઘર બાર છોડીને મંદિરમાં બેહવું. તમને બેહારે, વડીલોને બેહારે, રોજ લાડવા ખવડાવી, આવો લો નાસ્તામાં ખમણ આપી. ઘરે કોણ ખમણ કરી દે? રોજ ભાખરીઓ આપે, ચણાનો લોટ લાવો ને તોય ન કરી દે. ખમણ છે ને ખાવાના? મહેમાન આવ્યા કંઈ? તમને મંદિરમાં મહેમાની જેમ રાખીએ, પણ તમને હાજે ધમલાનીમાં સાંભળે પાછી. ઓકે, હેલું છે અહીં. પરિવાર છોડીને આવવું. કોઈ સંતોના જીવનમાં ક્યારેય હરકડું નહીં કરવાનું. કોના હૃદયમાં કેવી ભક્તિ હોય અને શું હોય, કેવું બાપામાં જોડાણ હોય, બહારથી કાંઈ ખબર ન પડે આપણને. એક બાપાના પ્રેમને લઈને બધા ઘર છોડીને આવ્યા, પગાર તો નથી લેતા ને, થોડું ઘણું કામ જે શ્રદ્ધા પ્રમાણે કાંઈક તો કરે છે ને. મંદિરનું વહિત તો નથી કરતા ને, ઘણી સેવાઓ બિચારા કરે છે. આ સ્વામી બાંધકામ સંભાળે છે. આપણે કંઈક ખાવાના ખેલ છે? આ મંદિર સંભાળવું, મજૂરો જોડે માથાકૂટિયું કરવું. આ કોઠારી તમારા ઠેઠ રાજસ્થાન જાય છે ને. હું ગયો છું પીનવાડા, ભેગા થઈ ગયા છે ત્યાં. હું દિલ્હી જતો હતો ને, એક રાત ભેગા રહ્યા પીનવાડા રાજસ્થાનમાં. ખાવાનું ભાવે નહીં તમને એવું બનાવીને, મોઢામાં ન કરે, દવા જેવું લાગે. હાવ કશું વાપરે નહીં. મરચું, લીંબુ, ખાંડ, ગોળ કાંઈ નહીં. હાવ બાફેલા. હાવ બાફેલામાં વિચિત્ર હોય. બિચારા ખાય, થોડું એસેમ્બલ કરે, પછી અહીંથી અથાણું લઈ જાય, રોટલીને અથાણું ખાય. રોટલી વાયસર જેવી હોય, પનત દાડા પડ્યા રહે. ખાણે ખાણે ફરે પથરા કઢાવવા. કેટલું સસ્તું મંદિર એની કરાવ્યું તમારું. કરોડો રૂપિયાનો લાભ કરાવ્યો શ્રીજી પ્રકાશ સ્વામી. તમને ખબર નથી. તમને થાય કે કોઠારી રાજસ્થાન પડ્યા રહે છે, એ તમારા માટે પડ્યા રહે છે. કેવા પ્રદર્શનો, કેટલું બધું સારું. આ મંદિરનું એટલું બધું એ વિચારે છે ને માણસ. તમારા બંગલામાં તમારા ઘર માટે ન વિચારો. અને બધાને ખબર છે કે અમારું કાયમ નથી સત્તા કોઈની નવસારીમાં, કોઈ પણ સંતોની. ગમે ત્યારે બાપા આજ્ઞા કરશે, એમ બીજે જતા રહીશું. આજે સંતો બધા કાર્ય કરે છે કેવળ ભગવાનને રાજી કરવા માટે. અર્પણ થઈ ગયા છે બધા, પરિવાર છોડીને આવ્યા છે. તો એ સંતોની થાય એટલે આપણે સેવા કરવી, જે કરતા હોય. આપણને શું ખબર, જોડીમાં જાય બિચારા, મહાપૂજા કરવા જાય, પધરામણી જાય, પરાસભા કરવા જાય છે. આ પૂર્ણકામ સ્વામી MBBS થઈને આવ્યા છે. હું હમણાં મુંબઈ એના ભાઈના ઘરે જઈ આવ્યો. કરોડોપતિ છે, કરોડોપતિ. આવો મોટો પરિવાર છોડીને આવ્યા છે.
MBBS ડૉક્ટર થયા છે, એને શું લેવું છે? હાથમાં પોર્ટફોલિયો લઈને ફર્યા કરે. અમારા કેટલાય સંતો છે, અમને ગોધરા બાજુ હું જઈને આવ્યો, યજ્ઞ તીરથ સ્વામી આ બાજુના જ છે, M.Com થયા છે. એની જોડેમાં છે નીલકંઠ સેવા સ્વામી, એ અમેરિકામાં કોમ્પ્યુટર એન્જિનિયર થયા છે. આદિવાસીમાં ફરે, ડંકી નાવા જાય છે, 20 માળીની રસોઈ કરે રોજ, મરસા સુધારે, લોટ બાંધે. અમેરિકાનો કોમ્પ્યુટર એન્જિનિયર લોટ બાંધવા આવે, મરસા સુધારવા આવે. આ પ્રમુખ સ્વામી બધાને મુઠ્ઠીમાં રાખે છે અને સમાજની સેવા મૂકી દીધા બધાને. સંતો કથા વાર્તા આપણે રવિવારની સભા કરે, રોજ આરતી પછી લાભ આપે, દર્શન દે. બાપાને એકવાર મેં પૂછ્યું, તમારા શરણોમાં 68 તીર્થ હોય તો અમારે 2-4 હોય કે ન હોય? નાના સંતો. બાપા કે પૂરેપૂરા હોય કે ઓછા ન હોય, એવું સ્વામી બોલ્યા હતા. તો હવે આજે ગુરુ આપણને મળ્યા છે, આપણે પૂર્ણકામ સ્વામીની આજ્ઞા પાળી છે. આપણે ડૉક્ટર તમારે આજ્ઞા પાળી છે, 11 થવા આવ્યા, જે હારતોરા થઈ ગયા, પણ આપણે પગે લાગશે 10 મિનિટ બાકી રીતે એમ કહો જે બોલાવી દી. બરાબર છે? તમારે શું કહેવું છે? આમાં શું તમે ઘણી વાર બંધ કરો એમ તો બોલાય નહીં, કેવું હોય તોય મનમાં જ ઘણું હોય, બહુ હવે પછી હરિરસ ખારો થઈ જાય. મનમાં તો હોય બંધ કરી દે સારું, પણ હવે બોલાય તો નહીં. એટલે બિચારા છોકરાઓને ઉત્સાહ હોય, અને પણ હવે બધાનું જોવાનું, નવા આવ્યા હોય, થોડુંક બાજના હોય, ગુણભાવી હોય, તમે જે સંપ્રદાયના હોય, ગમે તે હોય, તમારે મોક્ષ કરવાનો છે ને એ અહીંયા થશે. તમે જેને ગુરુ કર્યા છે એ જો મોક્ષ નહીં કરે તો શું કરશો? એવા કેટલાય ગુરુ ફરે છે ભારતમાં. ભાષણ આપનારાય ગણાય છે, કંકુ કાઢનારાય ગણાય છે, જટામાંથી પાણી કાઢનારા નીકળે છે. તમારી વાસના બાળવાવાળા છે, દોષો કાઢવાવાળા, તમને શાંતિ આપે, તમારું મન શુદ્ધ કરે. ગુરુ શું કરવાના? એવા તો કેટલાય ડૉક્ટર ગમે ના ઓપરેશન ના કરાવાય. ગુરુ કોઈ ખોટા નથી, હવના લેવલ હોય છે. શીખલી સુધીની બસ હોય, વલસાડ ન લઈ જાય તમને, એના સ્ટેશનને માપ હોય ફિક્સ બધાના. અમુક ડૉક્ટર પાટાપીંડી બરાબર છે, ગુમડા મટાડે, તાવ મટાડે, નો ઓપરેશન કરે એવા ડૉક્ટર. ગુરુ કોને કરવા જોઈએ? અક્ષર બ્રહ્મને ગુરુ કરવા જોઈએ. તમે જેને ગુરુ કર્યા એ મોક્ષ નહીં કરે તો? ને બધાને આવા પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત છે, આ પૃથ્વી પર પ્રગટ છે. અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપતિઓ શરણે આવી ગયા હોય, બુદ્ધિશાળી માણસો. હમણાં સત્યમિત્રાનંદ સ્વામી આવ્યા, મોટા મોટા ધર્મગુરુઓ. દેશ વિદેશોમાં આજે કેટલા માણસોને આનંદ ને ઉત્સાહ એક ગુરુને લઈને છે. કેટલો કેપ છે બધાને, અમેરિકા જાય, ઓસ્ટ્રેલિયા જાય, કોઈ પણ દેશમાં જાઓ, બાપા બેઠા છે ને, કાંઈ ચિંતા નહીં. એક ગુરુના વિશ્વાસે બધાને કેપ છે. આજે કેટલા બધા 185 સંતો આપણા વિદેશના સિટીઝન છે અહીંયા. તમે આખું નવસારી ભેગું થાવ, આટલું મંડળ નવસારી આખા ન બોલ, એક સાધુ બનાવો. બનાવી એકશો તમે? ધનશ્રીનો ત્યાગી આખી જિંદગી BAPSમાં ટકે એવો એક સાધુ તમે બનાવો, કોઈ પણ છોકરાને. બનશે? બધા ભેગા થઈને કોકને પાછો લઈ આવો ધારો તો. બાકી બનાવવા કંઈ હેલું છે? કેટલું અઘરું છે. અમારા સંતો બિચારા છે, અમને બહુ એ જ છે. આ સાધુઓ છે ને, એને બિચારાને નાની ઉંમર છે, આની યુવાન, કેટલા બધા રંગરાગ કરવાનું મન થાય. આમ બધું આમ કાંઈ આમ કરી નાખીએ કાંઈક, કેટલું બધું મનને દબાવીને આખી જિંદગી 4 દિવાલ વચ્ચે મંદિરમાં બિચારા રહે. અમારે બહાર નીકળાય કામ વગેરે? તમે હગે વાલે આંટો મારી આવો, કંઈક વળી બહાર ખાઈ આવો, કંઈક મળવા જાઓ, ફરવા જાઓ, ટૂર મારવા. અમારે ક્યાં જવું? અમે બાજુ નીકળી શું કે, એટલે સ્વામી તમે કેમ બજારમાં અહીં આવ્યા, કંઈ કામ છે તો કોઈને હોધો છો? કાંઈ કરાય નહીં, રહેવાય નહીં, બધું આમ જ રહેવાનું. અમારે બહુ ભારે છે. બાપાને એમ લંડન ગયા ને તો મેં કીધું બાપા એમ ટનલ જોવા જવું છે અમારે. ટનલ હતી ના, ફ્રાન્સ ને ઇંગ્લેન્ડની વચ્ચે ટનલ ખોદી છે, 37 કિલોમીટર દરિયાની હેઠે 100 ફૂટ ઊંડી. બસું જાય, ખટેરા જાય, એવી મોટી રસ્તા કર્યા છે. અને પાણી લીકેજ ન થાય. આપણે સ્લેબ ભર્યો હોય ને કેટલું પાણી પડવા મળે 10 ફૂટમાં. તે બાપાને મેં કીધું એમ જોવા જઈએ. સ્વામી કે એમાં શું જોવાનું છે? મને કહે મેં જોવા જવા દો ને, અમારા દેશમાં થઈને કહેવા થાય કે અમે જોઈ આવ્યા, એટલા માટે આપણે બીજા સંતોને કહીને એમ ટનલ જોઈ આવ્યા. બાપા કે તેમ જોઈ નથી દેશમાં? મેં દેશમાં ક્યાં ટનલ છે? ભૂંગળાની જ જોયા બાપા કે? સિમેન્ટના ભૂંગળા, મોટા ભૂંગળા મને કહેતા. અમે છે ને નવા હોય ને, એટલે 11 પૂરા કરી નવા હોય ને તે બહુ ઉભરો હોય અમને. અમે બહુ ઉત્સાહ, અમને અતિશય.
તેમ લંડન ગયા અહીંથી બાપા જોડે, હું ને સર્વમંગલ સ્વામી. બાપાને મેં કીધું બાપા એકને લઈ ગયા હોત ને તો અમને ઈર્ષ્યા આવે કે સર્વમંગલ સ્વામી લઈ ગયા ને મને ન લઈ ગયા. સર્વમંગલ સ્વામી કે મને એવું થાત આને લઈ ગયા હોત. બાપા કે મને ખબર હતી એટલે બેયના નામ મેં જાતે લખાવ્યા ભેગા. અમે હું નાનપણમાંથી હેત ને બે ભેગા સાધુ થયા. તે અમે છે ને અહીંથી કંઠીઓના ઠેલા ભરી ગયા, પૂજા ને માળા ને. કીધું આપણે ધોળિયાને રગી નાખવા છે. આપણે કીધું આપણે છે ને ટિકિટ ભાડું વસૂલ કરવું છે. લંડન જઈ પ્લેનમાં કેટલું ભાડું હોય. અરે અમને અંગ્રેજી આવડે નહીં, ધોળિયાને ગુજરાતી આવડે નહીં. હાલો ભાષા વગર તો કંઈ વાત થાય નહીં. એટલે આવા ભણેલા સંતો હોય ને આ બધા ભણેલા બેઠા છે. અમે થોડુંક શીખી ગયા, ભાઈ થોડુંક અમને શીખવાડો ને ધોળિયા જોડે વાતો કરવાનું. શું શીખવું છે? મેં કીધું અમારે એવું શીખવું છે, તમે કેમ છો, કે તમારે એવું બોલવું કે હાવ આર યુ. અર્થ બરાબર થાય છે ને આનો? ધોળિયાને ગાળ થતી હોય ભાઈ અમારું આયુ બનશે ભાઈ. અમે ત્રણ જણને પૂછી આવ્યા ભાઈ આનું શું થાય છે, એમ પાકું કરવું પડે આપણે. પછી કે બીજું શું શીખવું છે? મેં કીધું ભગવાન તમને આશીર્વાદ આપે છે એવું શીખવું છે અમારે. એ કે તમે એવું બોલજો ગોડ બ્લેસ યુ, એવું બરાબર થાય છે ને? ભગવાન તમને આશીર્વાદ આપે. ત્રીજું ન આવડે નકર પહેલું ભૂલી જાય પાછા. એટલે મેં 2-3 વસ્તુ શીખવાડી દો. પછી આપણે બધાને કંઠીઓ પહેરાવી અને ટિકિટ ભાડું વસૂલ કરીએ. ત્યાં સંતો વડે કંઠીઓ દે ન દે પૂજા આપણને. એટલે અમે અહીંથી સ્પેશિયલ એક ઠેલા લઈ ગયા. 100 કંઠી પહેરાવવાની છે. અમારે પ્લેનમાં નિર્જળા અપવાસ, બાપા નિર્જળા કરાવતા. અને રાત્રે નીકળવાનું. ત્યાં ઉતરીએ 2 કલાકે, પાછા મંદિરે પહોંચીએ, પછી ના જોઈને બાપા પૂજા કરે, પછી સભા થાય, પછી અમારી પૂજા કરીએ. એટલે અમારે 40 કલાક અપવાસ થઈ ગયો નિર્જળા. બહુ ઉપવાસ લાગ્યો હતો અમને. અને એ વખતે મોસંબીના જ્યુસ બનાવેલું, સંતરા અને મોસંબીનું ફ્રેશ, કશું ખાંડ બાંડ નાખ્યા વગરનું એકદમ ફ્રેશ. તે અમને એ વખતે ફોટામાં જોવા નહોતું મળતું મોસંબીનું જ્યુસ. એ જમાનામાં 85માં લીંબુ જ નહોતા મળતા ને અમને. વચ્ચે પ્રસંગ કહું ને, અમે વલાસણ ગયા. તે વલાસણમાં ડાયા ભગત રહેતા, ઓળખો છો તમે? ધનાદસો આ ડાયા ભગત એ મંદિરમાં પૂજારી હતા. હું સર્વમંગલ સ્વામી રાત રોકાણે. અમારે 5 અપવાસ, ઉનાળો કે મારું કામ, બહુ ગરમી. તે સવારમાં ડાયા ભગતને કીધું લીંબુ લઈ આવો ને, અમારે અપવાસ હતો ને કાલે પાણા કરવાથી. કાંઈ કોઈ લીંબુડી વાવતું જ નથી કંઈ. મેં કીધું તમે વરિયાળી લઈ આવો. વરિયાળી કોઈના ઘરે ન હોય કે. તે સર્વમંગલ સ્વામી કે છાશ લઈ આવો તમે, પાણમ છાશ પી લઈએ આપણે થોડીક. એ કે બધા દૂધ ડેરીએ ભરી દે, અહીં કોઈ વલોણા ન કરે કે. મંદિરમાં માટલું નહીં પાણીનું, પીવું શું સવારમાં. અમે એક દાદા આવ્યા ખુરશી બેઠા એવા. એ કે અમારા ઘરે પધરામણી કરવા આવો ને. તે 1 ઘરે 2 ઘરે 10 પધરામણી થઈ. સવારના 9 વાગી ગયા, જે પાણા બાકી અમારા આગલા દાડાના ઉનાળામાં. પાણીની ટીપોય પીતું નથી. સર્વમંગલ સ્વામીને કીધું આપણે હવે ચક્કર આવવા મળ્યા છે, શરબત પીવું પડશે હવે. હાલો સવારનું કાલનો અપવાસ છે. એ કે તમે કાંઈ બોલશો નહીં, બધું થઈ જશે. મને કહે એક દાદા કે આવો મારા ઘરે આવો. સર્વમંગલ સ્વામી કે શરબત બરબત કંઈ બનાવશો નહીં. એ કે એવું હોય થોડું પીવું પડે ને. કે સારું બનાવો, લો પી. હા સર ટેકનિક વાપરી બી ટેકનિક. સર્વમંગલ આમ ભોળા પણ હોશિયાર છે ને. એ કે તમે કાંઈ ન બોલજો, થઈ જશે. હવે પહેલાં કે પધરામણી કરો તો કે શરબત ન બનાવશો. પહેલાં કે ને ના પીવો એમ. તો કે સારું કરી નાખો. મને કે જો આપણે જ ના પડી ન બનાવશો, પણ એને ભાવ છે પી લઈ કે. એ બધા મોરસ વગાડતા હોય, લીંબુ કાપતા હોય, ના પાડી બરાબર. એમને ના પાડી પછી પીતો. હવે વખતે કાંઈ મળે જ નહીં પાણામાં. અમે સારંગપુરમાં છાશ પી લેતા. તે ત્યાં તો મોસંબીના જ્યુસ જોયા ને. મેં કીધું આપણે છે ને મગ ને ખીચડી તો દેશમાં મળે જ છે આપણને. શરબત 3 પત્તર ભરીને પી જવા થઈ કીધું આપણે. અને મેં બહુ વહાલું શરબત. અને એમ પૂજા કરીને રખોડામાં જતા હતા ને, એમાં ધોળિયા મંડપ નાખતા હતા રસ્તામાં. બધું બાપા આવ્યા ને એટલે મંડપ નખાતો હતો. સર્વમંગલ સ્વામીને કીધું મારું પત્તર પકડી રાખો, એક ધોળિયાને કંઠી બાંધીને મુહૂર્ત કરીએ આપણે. એટલે મેં છે ને વાહેથી એક ધબ્બો માર્યો. મેં કીધું હાવ આર યુ. ધોળા કાર્ય કરાવ્યા કે સ્વામી આ બેન છે. એ કે મુહૂર્ત ખરું થઈ ગયો. મોસમીનું શરબત ક્યાંય ઉડી ગયું બાપા. અરે બાપા આગળ વાત ગઈ મારી તરત જ કે સ્વામી જન્મગે સ્વામી એક બેનને ધબ્બો માર્યો છે. સ્વામી તરત બોલાવ્યા અમને. હવે હાડો છોકરા જેવો જ લાગતો હતો, ટી-શર્ટ પહેરેલું, ટૂંકા વાળ. બાપા કે જોવું જોઈએ ને. મેં કીધું વાહેથી શું ખબર પડે. બાપા કે વાહન આગળ હું વર્ણન કરો છો મને.
અપ્પા કરી નાખજો. મેં એકદમ પાણા જ નથી કર્યા એમ. સ્વામી કે બીજો અપ્પા કરી નાખો. મેં કીધું બીજો નહીં કરું, હું આજ પાણા કરી લઉં ને કાલ ફરીને કરીશ. સ્વામી કે નહીં, હળંગ 2 અપ્પા કરો ને એટલે યાદ રહે કે કોઈને અડવા નથી આવી. અહીં બધા આવા જ ફરતા હોય કે રોજ અપ્પા પડશે તમને કે કાંઈ ઉભરા રાખશો નહીં, ઠેલા બેલા મૂકી દો લોકમાં બાપા કે કોઈને કન્ટિન્યુ જ પહેરાવ્યો બાપા. હવે બરાબર 11 વાગી ગયા. ડૉક્ટર રાજીશ બસ. સ્વામિનારાયણ ભગવાનની જય.